એકવાર તો એક દારૂડિયો ફૂલ થઈ ગયો. ફૂલ થઈને એની ઘરવાળીને કહે, આમ જો એ હું સરપંચ બનું ને, આમ જો હું સરપંચ બનું ને આખું ગામ ફેરવી નાખું, આખું ગામ બદલાવી નાખું, આખું ગામ બદલાવી નાખું. એની ઘરવાળી કે સાના મુના આ લુંગી પહેરો, સવારનો મારો ચણિયો પહેરીને આટો મારો છો, પહેલાં મારો ચણિયો બદલાવો ગામમાં. એટલે દારૂડિયા તો દારૂડિયા. એકવાર તો બે દારૂડિયા રાતે હાંજે દારૂ પીને બેઠા ને ફૂલ થઈ ગયા, હાવ ફૂલ થઈ ગયા. રાતના 3 વાગે ઉઠ્યા. ઓલાને કે બોલ કેટલા વાગ્યા? ઓલો કહે કે ભાઈ ખબર નથી કેટલા વાગ્યા. એ જાણવું હોય તો કઈ રીતે જાણવું કેટલા વાગ્યા એ કે. એટલે ઓલાને છે દારૂ ઉતરી ગયો કે જાણવું હોય તો ઘડિયાળ તો છે નહીં, કે કેમ કરશું, મારી પાસે આઈડિયા છે. એમ કરીને કાંકરો લઈને રંભામાં ખોયડા માથે નાખ્યો. રંભામાં બોલ્યા કે રાતે 3 વાગે મારા દીકરા હુવા નથી દેતા. રો 3 વાગ્યા. હમણાં એક દી બપોરે 2:30 વાગે મારા છોકરાની સ્કૂલેથી ફોન આવ્યો મને કે તમે અહીંયા આવીને જુઓ, તમારો છોકરો બહુ તોફાન કરે છે અને તમે અહીંયા આવીને કંઈક આને સમજાવો. આ ફાઇનના 5 વાગ્યા સુધી તોફાન કરે છે, કાયમી માટે તમે અહીંયા આવીને એને કંઈક કહો. પછી મેં એ બેનને કીધું, મેં કીધું બેન 5 વાગ્યા પછી આવા જ તોફાન કરે છે, પણ મેં તમને કોઈ દી બોલાવ્યા? હા, 40,000 રૂપિયા ફી છે નહીં ભરી. એકવાર તો એક છોકરાએ એના પપ્પાને કીધું, એ કે પપ્પા મારી ટીચરે તમને કાલે બોલાવ્યા છે અને કુલ્ફી લેવાનું કીધું છે. એના પપ્પા કહે પણ બેટા કુલ્ફી લઈને તો હવે અટાણે જાઉં તો ત્યાં તમારી શાળાએ પૂગું તો ઓગળી જાય. કાલે હું ભલે ને ઘરેથી ગમે તે કુલ્ફી લઈને આવું તો શાળાએ પૂગે તો ઓગળી જાય ને. એટલે કે શાળાએ પૂગું તો ઓગળી જાય. તો કે એ કાંઈ નહીં, મારા ટીચરે કીધું છે એટલે તમારે આવવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં. તો ઓલાએ તો એક કુલ્ફી લીધી ને એમાં ફરતી કોર બરફ નાખ્યો ને પેક કરીને ગયો અને જઈને કીધું કે લ્યો તમે મારા બાળકને કુલ્ફી લેવાનું કીધું હતું ને, એટલે આ કીધું હતું ને કે કુલ્ફી લેતા આવજો. એટલે કાલ્યો આ કુલ્ફી. એની ટીચરે ખોલીને જોયું તો અંદરથી કુલ્ફી. કે અરે ભલા માણા, કુલ્ફી નહીં, સ્કૂલ ફી. હમણાં અમારા ગામમાં એક લગ્ન હતા. ગાંડો અમારો બહુ હોશિયાર માણા. ગાંડો મને કે આજ કોળા ભાત ખવડાવ્યા. એટલે મેં કીધું હું? મને કે આજ કોળા ભાત ખવડાવ્યા, આજ બદલો લીધો, બદલો. પણ મેં કીધું હું વાત કરી રાખી તો ખબર પડે ને શેનો બદલો લીધો. મને કે આમ જુઓ, દાળ હું પીલસતો હતો અને પાંગતમાં જમવા બેહાડ્યા. પાંગતમાં બધાને જમવા બેહાડ્યા. ઓલી ગાંડી નહીં? મેં કીધું હા. મને કે એને 4 વાર ભાત લીધા, ત્યાંથી પીલસતો નીકળું પણ એને ડાયલ ન દઉં. દીકરીએ 4 વાલ, કે મને એકવાર પ્રેમમાં ના પાડી હતી, 4 વાલ કોરા ભાત ખવડાવ્યા. ભાઈ એકવાર તો અમારા સ્ટાફ રૂમમાં બધા બેઠા હતા ને, એમાં અમારા ગણિતના સાહેબ છે ને, એ અમે બધા ટિફિનનો જમવાનો સમય એટલે જમતા હતા. તો એમાં અમારા ગણિતના સાહેબ છે ને, એ રોટલીનું બટકું તોડે, ખાલી વાટકામાં ડૂબાડે અને ખાઈ જાય. એટલે મેં જીરીક વાર તો જોયું, મને વિચાર આવ્યો કે સાહેબ આ શું કરે છે. પછી મેં આમ રોટલી લીધી, શાકમાં ડબોળી અને ખાધી. પછી મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ તમે આ રોટલી લ્યો છો, ખાલી વાટકામાં ડબોળો છો અને ખાવ છો, આ શાક ક્યાં છે? મને કે શાકને અમે X ધારેલ છે. અમારા કે ગણિતના દાખલામાં આવતું હોય, ધારો કે શાક બરાબર X. એકવાર તો એક કવિ મિત્ર છે ને, એના લગ્ન થયા કવિ મિત્રના. એટલે કવિ મિત્રના લગ્ન થયા ને એટલે ઘરે આવ્યા એટલે એની પત્નીએ કીધું, કવિ મિત્રની પત્નીએ, એ કે આપણા ઘરમાં શું છે, આપણા ઘરમાં શું છે? એટલે કવિએ કીધું બસ માત્ર કવિતાઓ. એકવાર તો એક કવિ છે ને, કવિ મિત્ર, એ એની પત્ની હારે બેઠા ક્રિકેટ જોતા હતા. એ ક્રિકેટ જોતા બે માણા ક્રિકેટ જોતા હતા ને, એવામાં એની કવિની પ્રેમિકાનો મિસકોલ થઈ ગયો. ને એટલે કવિ મિત્રએ એને મેસેજમાં જવાબ આપ્યો કે તું ઠંડી હવા સમી
તું ઠંડી હવા સમાન આવીને મારી બારી ન ખખડાવ. તું ઠંડી હવા સમાન આવીને મારી બારી ન ખખડાવ. હું બંધ બારણે વાવાઝોડું હાચવીને બેઠો છું. પણ 5 વાગ્યા પછી અમે અમારા ગામમાં ક્રિકેટ રમતા. તેમાં મગન કાકા આવે કંઈક ક્રિકેટ રમવા. શરૂઆતના દિવસોમાં આવતા ફિલ્ડિંગ કરતા હોય, કેચ ના થાય એક એનાથી. પછી એને રમવા આવવાનું બંધ કરી દીધું. એ વાતને 3 મહિના વયા ગયા. 3 મહિના વયા ગયા ને પછી કાકા પાછા રમવા આવ્યા. ગમે એવો ફટકો મારો ડાયરેક્ટ કેચ કરી લે, ગમે એવો ફટકો મારો ડાયરેક્ટ કેચ કરી લે. એટલે મેં મગન કાકાને પૂછ્યું, મેં કીધું મગન કાકા પહેલાં તમારાથી એકેય કેચ ન થતો અને હવે કેમ તમે ગમે એવો ડાયરેક્ટ ફટકો મારો ડાયરેક્ટ કેચ કરી લ્યો? એ કે બેટા એમાં એવું છે કે 3 મહિના પહેલાં તારા કાકી રિહામણે હતા, હમણાં સમાધાન કરીને ઘરે લઈ આવ્યા છે. હા, આ જોક તો જેને સમજાય એને જ સમજાય. એટલે કે હમણાં સમાધાન કરીને લઈ આવ્યા છે ને, એટલે એ કે મારું કાંઈ નક્કી ન હોય, કંઈક છૂટું વૈણું આવે, કંઈક છૂટો તાવીથો આવે. એ 3 મહિનામાં એટલી પ્રેક્ટિસ કરી, કંઈક અહીંયા વૈણું ઝીલી લઉં, કંઈક અહીંયા તાવીથો ઝીલી લઉં. એટલે ગમે એમ કરીને હવે કેચ આવી. હા, પણ હમણાં તો આ ક્રિકેટ હમણાં વર્લ્ડ કપ ગયો ને, તો ક્રિકેટમાં ગામડાની બાયું વાતું કરતી હતી બેઠી શેરીના ઓટે. એ કે મોંઘી તને શું લાગે, ભારત જીતશે કે હિન્દુસ્તાન? હા, ભારત જીતશે કે હિન્દુસ્તાન? તો વાહેથી ડાઈમાં બોલ્યા, ભારત જીતે તોય વાંધો નહીં, હિન્દુસ્તાન જીતે ને તોય વાંધો નહીં, વચમાં જો ઇન્ડિયા સાઈટકું ને તો બધાને હરવી દે. મૂળ તેણે એક જ છે ભાઈ. પણ હમણાં મારી ઘરે કંકોત્રી દેવાવાળા એક મહેમાન આવ્યા હતા, કંકોત્રી દેવા. હવે કંકોત્રી થઈને વહી ગયા ને પછી મેં કંકોત્રી ખોલીને વાંચ્યું, તેમાં લખ્યું હતું કે આપ સ્નેહ લખ્યું ને બધું, મંડપ મુહૂર્ત ને આ તેને ચિરંજીવી ના તેને બધું. પણ આપ સ્નેહ નિમંત્રણ છે ને આપ સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું ને તમે લગ્નમાં પધારજો ને આવું બધું લખ્યું. નીચે લખ્યું હતું કોરોના કાળ ચાલે છે, સ્ટે હોમ સ્ટે સેફ. હવે સાલું આપણને એ ખબર ન પડે આના લગ્નમાં જવાનું આમંત્રણ આપવા આવ્યા હતા કે ના પાડવા આવ્યા. હા, વચારે તમને ખબર છે ને લોકડાઉનમાં કાયદો આવ્યો હતો કે ભાઈ લગ્નમાં 25 જણાને જ લઈ જવાના. તેમાં આપણી ઘરે કંકોત્રી આવે ને તો હું રાજી થઈ જતો, 25માં આપણું નામ છે. એકવાર તો એક નાનો ટીણીયો ચોપડા અંકલ આમ જતા હતા, નાનો ટીણીયોની અણી કાઢવા પૂગી ગયો. એ કહે ચોપડા અંકલ તમે ચેમિસ્ટ છો ને, ચેમિસ્ટ? અરે ચોપડા અંકલને બિચારાને એમ કે હું સમજાવું. એટલે ચોપડા અંકલ ગયા ટેણિયા પાસે અને કીધું કે જો બેટા એને લખાય ચેમિસ્ટ પણ વચાય કેમિસ્ટ, CH હોય ને એટલે ત્યાં ક બોલાય. તો ઓલું ટેણિયું કે ઓકે કોપડા અંકલ કરીને ભાગી ગયું. બોલો, એકવાર તો 2 ઉંદેડા સાયકલ લઈને નીકળ્યા, 2 ઉંદેડા સાયકલ લઈને. તેમાં સિંહનું બચ્ચું આવેલું જતું. સિંહના બચ્ચાએ કીધું એ કે ભાઈ અમને તારા ભેગું સાયકલ ઉપર બેહાડી લે ને. તો કે સાયકલ ઉપર બેહાડી એનો વાંધો નથી, પણ તું ઘરે વાત તાર મમ્મીને વાત કરીને આવજે. પછી કાલે સવારે ગામમાં એમ વાતું ન થવી જોઈએ કે તારો છોકરો છે એ ગુંડાઓ ભેગો રખડે, પોતાની જાતને કોઈ નબળી નહીં માને. એકવાર તો સિંહના લગ્ન થતા હતા. તો સિંહના લગ્ન થતા હતા ને તો સિંહ બધા ડિસ્કો કરતા હતા, ઢીંચીક 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 ઢીંચીક. એમાં સિંહ બધા ડિસ્કો કરતા હતા ને એમાં એક ઉંદેડો આવ્યો, ઉંદેડો માંડ્યો નાચવા. એટલે સિંહે બધાએ કીધું કે એ ઉંદેડા જોતો નથી, આ સિંહના લગ્ન છે, સિંહના લગ્નમાં ઉંદેડા આવે ન નચાય. પછી ઉંદેડાએ કીધું એ કે હું લગ્ન પહેલાં સિંહ જ હતો ભાઈ. પણ હવે તો આ બધી વાડીની સમાજની સુવિધા થઈ ગઈ છે. પણ ગામમાં પહેલાં એવું હતું કે કોઈનું મૃત્યુ મૈણું થઈ જાય ને પછી ગામમાં દાડો હોય અને દાડાની હાંજે ભજન હોય અને આખા ગામમાંથી ગાવાવાળા 2 જ હોય, ભીખો ને ટીડો. પણ હવે થાય શું, ત્યાં ગેસની આવી કાંઈ સુવિધા નંબરે વર્ષો પહેલાં. આ તો જે ગામડાના જૂના માણસો હોય છે એને ખબર હોય. એટલે ગામનું મોટું જે પાદર હોય કે કોઈનો મોટો પલાટ હોય ને એમાં ચૂયલું ગારવી પડતી. ઊંડી ખાડાની ચૂયલું ગારે, એમાં રસોઈ પકવે. રસોઈ પકવીને આખા ગામને જમાડે ને પછી હાંજે એની ઉપર ગાઈડલા નાખીને ભજનનો પ્રોગ્રામ. હવે ઘટના એવી બની, ગામમાં એક બાપા ઓફ થઈ ગયા અને આ રીતે ભજન સંતવાણીનો પ્રોગ્રામ ગોઠવો અને આ બાજુ ટીડો છે એ ગાવા બેઠો. હવે પાછળ ટીડાને રામાયણ હોય, મોઢામાં એક દાંત કંઈ ફર્નિચર હોય નહીં.
હા, અને આ બાજુ ગાવા બેઠો. શું ગાય છે, શું બોલે છે એ કોઈને સમજાય જ મને કહેજો. એને સૂર તાલ આ રીતે જ મેળવે. હા હા હા, બસ આટલું જ સમજાય. હવે વાંધો એનોય નથી, પણ થોડીક વાર થઈ અને જે સ્ટેજ બનાવ્યું હતું ગાઈડલા ઉપર, એની નીચે ચૂયલું, અને ચૂયલું ઠારવાની એ કોકે જોવાની હવે જલ્દીમાં અડધી ઠારવાની રાખી દીધી ને એનો પ્રભાવ બતાવ્યો. ધીમે ધીમે ચૂલ ટેપી, ગાઈડલું ટેપ્યું, અને પછી ભજન ગાવાવાળો ટીડો. પછી વળી પેલો સુર હજી કડી મેળવી લે, બીજી કડી આવે. આમ કરીને આખી રાત ભજન પૂરા કર્યા. બોલો. પણ ગામડાની હું વાત કરતો હતો ને, ગામમાં તો હવે બધી જાનુની સુવિધા થઈ ગઈ, 4-વ્હીલમાં ને હેલિકોપ્ટરમાં. હવે તમે જુઓ જાન જાય છે બધે, વાંધો નથી ગામમાં. પણ પહેલાંના સમયમાં જાનું જાતી ને ગાડામાં જાનું જાતી. આવી વાત તમે સાંભળેલી, કોઈ ગઈઢાને પૂછજો. હવે ગાડામાં જાનું જાતી, અને જમણવાર અને દૂર ગામડા હોય એટલે 4-5 દી જાન પૂગે. હવે ગામડામાં જાનું જાતી ને 4-5 દી જાનું પૂગતી, એમાંય ઢોલવાળા ભેગા હોય ને અહીંથી જમણવારમાં વાના કરી દીધા હોય, વાના. અને વરરાજાને હાથમાં તલવાર ને મોતીનું નારિયેળ ને માથે પોમેડ તેલ ને ભેગો અણવર ને બગડા સટી બોલે જતી હોય ને ઢોલીવાળા ઢોલ વગાડે જતા હોય ને ઉતારો દે ને પછી વરરાજાને બરાબર વાના ખવાઈ ગયા હોય જાજા. વરરાજાને વાના ખવાઈ ગયા હોય જાજા, ત્યારે આવી કાંઈ સુલભ શૌચાલયની યોજના ને એવું કાંઈ નંબરે. હા, એટલે એ કાંઈ સુવિધા નહોતી. એટલે એ કાંઈ સુવિધા નંબરે ને એટલે વરરાજાએ અણવરને ઈશારામાં કીધું. એટલે હું તો ડબલું લે ને ડબલું. અણવર હાથમાં ડબલું ને વરરાજાએ નાખી કાખમાં તલવાર ને આ બાજુ કાખમાં મોતીનું નારિયેલ ને અણવરના હાથમાં ડબલું ને બજાર વસારે નીકળ્યા ઢીંગી કરતા. ઢોલીને એમ કે તોરણ ચડવા જાય છે, તો એને માંડ્યા ઢોલ વગાડવા, ઢુબાંગ. અણવરે ડબલું દેખાડ્યું, ભાઈ અહીંયા જાય છે. પણ હમણાં તો એક કાકા હેલ્મેટ વગર રોડ ઉપરથી નીકળ્યા, હેલ્મેટ વગર. હવે હેલ્મેટ વગર રોડ ઉપરથી નીકળ્યા, પોલીસવાળા રોક્યા કે ઊભા રહ્યો કાકા, આ ક્યાં જાવ છો હેલ્મેટ વગર? તો કે કાકા કે ભાઈ ભૂલ થઈ ગઈ, જવા દીધું. કે એમને પહોંચ ફળવવી જોઈએ, બોલો તમારું નામ? તો કે અશ્વકમલદન પદમ પ્રકાશભાઈ. એ કે હે? એ કે અશ્વકમલદન પદમ પ્રકાશભાઈ. પોલીસવાળા કે હવે વાંધો નહીં, આડો જવા દો, પણ બીજી વાર ધ્યાન રાખજો. એકવાર તો 3 પોલીસવાળા ભેગા થઈ ગયા, ભારતના, અમેરિકાના અને ચીનના. એ 3 પોલીસવાળા ભેગા થઈ ગયા ને એટલે ભારતના પોલીસવાળાએ કીધું કે અમે એટલા હવે પાવરધા થઈ ગયા છીએ કે અમારા અહીંયા ગુનો થાય ને એટલે 24 કલાકમાં પકડી લે. એટલે ચીનના પોલીસવાળાએ કીધું કે અમે એટલા પાવરધા થઈ ગયા છીએ કે અમારે અહીંયા ગુનો થાય ને એટલે 12 કલાકમાં પકડી લે. અમેરિકાના પોલીસવાળા કહે તો કાંઈ ન કહેવાય, અમારે ત્યાં ગુનો થાય ને તો 6 કલાકમાં પકડી લે. હવે આ બધી વાત પાકિસ્તાનના પોલીસવાળા સાંભળે. પછી આગળ આવીને ધીમેકથી બોલ્યા, એ કે તમે ભારતવાળાને કે તમે 24 કલાકમાં પકડો, ચીનવાળાને કે તમે 12 કલાકમાં પકડો, અમેરિકાવાળાને કે તમે 6 કલાકમાં પકડો ગુનો થયા પછી, પણ અમને ગુનો થવાનો હોય ને એની 2 કલાક અગાઉ જ ખબર હોય. પણ હમણાં તો અમારો ગાંડો આવ્યો, મને કે સાહેબ મેં પ્રપોઝ કરવાની નવી રીત શોધી. અને મેં કીધું કઈ રીતે? મને કે એક છોકરી હમું કે હું ક્યારનો જોતો હતો. એટલે છોકરીએ ખારી થઈને મારા હામું કીધું કે ક્યારનો હું હમું જોશ? ગાંડો કે મેં બહુ ચપળતાથી અને જવાબ આપ્યો, સાહેબ કે કાશ તું મારી મમ્મી હોત ને તો હું બહુ રૂપાળો હોત. મને કે એક ડેરી મિલ્કની ચોકલેટ આપતી ગઈ, બોલો. એ કે પણ હમણાં તો અમાર ગાંડો આવ્યો ને તેની આંખું બે હોજી ગઈ હતી, એટલે મેં પૂછ્યું એટલે ગાંડા તારી આંખું કેમ હોજી ગઈ? મને કે ભાઈબંધે માર્યું. મેં કીધું કેમ, શું થયું ભાઈબંધે? અરે એ કે સાહેબ એમાં એવું બન્યું કે મારો ભાઈબંધ છે ને એની ગર્લફ્રેન્ડ એનો બર્થડે હતો અને કેક લેવા હું ગયો ને એમાં એને મને માર્યું.
પણ મેં કીધું કેક લેવા જવામાં થોડુંક મારે. મને કે સાહેબ એવું નથી, એનું નામ કૃતિ હતું, ભૂલથી મારાથી સ્પેલિંગમાં ભૂલ થઈને કૃતિની બદલે કૂતરી લખાઈ ગઈ. હા, પણ ખરેખર પતિ પત્ની છે ને, તમે જોજો ઘણીવાર એક જ થાળીમાં જમતા હોય, એક જ થાળીમાં પતિ ને પત્ની બે જમતા હોય. એટલે એમ નહીં સમજવાનું કે એ બે વધારે પ્રેમ વધારે છે, એ બે વધારે પ્રેમ વધારે છે એવું કોઈ દી નહીં સમજવાનું. એ તો બાય વાસણ ઉટકવાની આરહુડી હોય તોય હોય, અને અમુક ઠેકાણે ભાઈ આરહુડો હોય તોય હોય, કારણ કે અમુક ઠેકાણે ભાઈ વાસણ છે એ ભાઈ ઉટકતા હોય. એકવાર તો બે ભાઈબંધ વાતું કરતા હતા, એ કે મારી પત્ની હાવ નથી માનતી મારું, આમ છે તેમ છે. એટલે બીજો ભાઈબંધ કે જો ભાઈ મારી પત્ની તો મારું બધું માને. હું કહું ગરમ પાણી દઈ જા, ગરમ પાણી દઈ જાય. હું કહું કાથરોટ દઈ જા એટલે કાથરોટ દઈ જાય. હું કહું સાણચી દઈ જા એટલે સાણચી દઈ જાય. ઓલો કે ઓહો હો આવું બધું ક્યારે માને? તો કે જે હું વાસણ ઉટકવા બેહું ત્યારે. એકવાર તો મારી ઘરવાળીએ મને સવારના પોરમાં પૂછ્યું, મને કે તમે એક ખાઓ, બે ખાઓ કે ત્રણ ખાઓ? મેં કીધું ગાંડી તું ચોખવટ કે રોટલી પરોઠા કે ભાખરી? આ ડાયરેક્ટ એક ખાઓ, બે ખાઓ, ત્રણ ખાઓ પૂછ ને થાય, કોકનું બીપી વધી જાય. પણ એકવાર એક લારી ઉપર, એક રેકડી ઉપર બે પ્રેમી પંખીડા પાણીપુરીની ડીશ ખાતા હતા. આ બાજુ પ્રેમિકા ને આ બાજુ પ્રેમી બે પાણીપુરીની ડીશ ખાતા હતા. એક જ ડીશમાંથી બે ખાતા હતા. એમાં એવી ક્ષણમાં ચાંદની રાતમાં પાણીપુરીની લારી ઉપર પ્રેમીએ પ્રેમિકાની આંખોમાં આંખ પરોવીને કીધું કે વાંદરીની કયુંની એકધારી ખાસ મને તો ખાવા દે. હમણાં ગઈકાલે કે પરમ દિવસે મારા 10મા ધોરણના શિક્ષિકા બેન મળ્યા. તો મેં એને કીધું પૈકે લાગ્યો, મેં કીધું કેમ છો મેડમ? તો કે મજામાં. મેં કીધું તમારા નંબર તો આપો. મન કે લખ 9,92,84,945. હું કાંઈ સમજાણું નહીં, પૈકે લાગીને નીકળી ગયો. પણ એકવાર તો પરીક્ષામાં પૂછાડો પ્રશ્ન, ચેલેન્જ કોને કહેવાય? અમારા રાજ્યએ આખું પેપર કોરું મૂકી દીધું અને નીચે લખ્યું તેવડ હોય તો પાસ કરો, અને કાઉન્સમાં લખ્યું આને ચેલેન્જ કહેવાય. હા, એકવાર તો ગુજરાતીના પેપરમાં પૂછાણું, જો હું વડાપ્રધાન હોઉં તો અમારા રાજ્યએ લખ્યું જો હું વડાપ્રધાન હોઉં ને તો પાકિસ્તાન ઉપર અણુબમ નાખી દઉં. જો હું વડાપ્રધાન હોઉં ને તો પાકિસ્તાન ઉપર અણુબમ નાખી દઉં અને બીજે દી સવારમાં રાજીનામું દઈ દઉં. એટલે શિક્ષકે, ગુજરાતીના શિક્ષકે એને બોલાવ્યો, કોડા તું પાકિસ્તાન ઉપર અણુબમ નાખી દે ને બીજે દી સવાર રાજીનામું દઈ દે, માલે સવારે ઓલા હુમલો કરે તો કે એ હવે મોદી સાહેબને જોવાનું. હું તો એક દીધો. એકવાર તો એક ગણિતના સાહેબે વિદ્યાર્થીઓને પૂછ્યું, એ કે ભણાવતા એ કે એક ખેતર ખેડતા બે વ્યક્તિને 3 દિવસનો સમય લાગે છે. આવો જો તમે ગણિતમાં આવા પ્રશ્નો આવતા તમે જોજો. એક ખેતર ખેડતા બે વ્યક્તિને 3 દિવસનો સમય લાગે છે, તો તે જ ખેતર 5 વ્યક્તિને ખેડતા કેટલો સમય લાગે? હજી કોઈ જવાબ આપે ના આપે, એ મોર તો અમારો રાજ્ય ઊભો થયો. એ કે સાહેબ એ ખેડેલું ખેતર ખેડવાવાળા ડોબા છે કોણ? એ તો મને કયો. આવો ભયંકર. એકવાર તો એક દર્દી દવાખાને ગયો એટલે ડૉક્ટરે કીધું કે યાર મેં તમને ના પાડી હતી ગાંઠિયા ખાવાની, તમે ફરીથી કેમ ગાંઠિયા ખાતા? મેં તમને કીધું છે ને તમારે ઘરની જ વસ્તુ ખાવાની. તો દર્દીએ કીધું કે સાહેબ ગાંઠિયાવાળા એરે અમારા ઘર જેવા સંબંધ છે. બોલો, હું એકવાર મારી ઘરવાળીને ઉપલેટા લઈ ગયો ને તો મેં કીધું ગાંડી શું ખાવું છે? મને કે આપણે કામ કરો ને સમોસા મગાવો. એટલે મેં કાંઈ વાંધો નહીં, સમોસા મગાવ્યા. તો સમોસાનું પડ ઉખેડીને અંદરથી મસાલો ખાય. એટલે મેં કીધું તું આવું શું કરસ? મને કે આજે જ મેં સવારે સમાચારમાં જોયું કે આજકાલ બહારનું ન ખાવું, એટલે કે હું સમોસાની અંદરનું ખાઉં છું. આવી બુદ્ધિ છે. હમણાં અમારા બાજુવાળા, હું સવારમાં ઉઠો તો બાજુવાળા મધુભાભી જોરથી રાયડું નાખતા હતા. એ કે હવે ઉઠી ગયા હોય તો કયો ચા મૂકું?
તો એના ઘરવાળાએ કીધું, અરે ગાંડી, ઉઠી ગયા એમ નહીં, જાગી ગયા હોય એમ પૂછ, હું શેર બજારમાં કામ કરું છું. આજુબાજુવાળા કોઈ કામ પર છે તો અવરું વિચારશે. એકવાર તો એક હોટલની અંદર પિઝા ખાતા ખાતા ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને કીધું, એ કે જાન, તું મને કંઈક એવું કે ને કે મારા હૃદયના ધબકારા ડાયરેક્ટ વધી જાય. રોમેન્ટિક અંદાજમાં, તું મને કંઈક એવું કે ને કે મારા હૃદયના ધબકારા ડાયરેક્ટ વધી જાય. ઓલા એક બોયફ્રેન્ડે કીધું કે તારા હમ મારી પાસે ₹1 નથી. ઓલીનું બીપીનો પારો સીધો 220. પણ હમણાં તો અમારો ગાંડો આવ્યો મારી પાસે, મને કે સાહેબ મેં એક શાયરી લખી છે, બહુ મસ્ત શાયરી લખી છે, તમે સાંભળો. મેં કીધું કે? मन के दूर से देखा तो लगा प्यार का नगमा था, दूर से देखा तो लगा प्यार का नगमा था, पास जाकर देखा तो पता चला मेकअप का ढगला था. हाँ, પિત્તળની ચમચીને ગમે એટલી ગહો પણ સોનાની ન થાય. આવું વિધાન કોઈ બ્યુટી પાર્લરે જઈને લખીએ એવું. બોલો. એક દી મારો એક મિત્ર આવ્યો, મને કે આજ પરચો બતાવી દીધો. બોલો કે મેં કીધું શું પરચો બતાવી દીધો? મને કે આજ પરચો બતાવી દીધો. મને કીધું કોને? કે મારી વાઈફને. મેં કીધું શું એ તો વાત કરી. એ કે મારી વાઈફ મને કહેતી નહીં, કહેતી હતી હું પ્રેમમાં તારા બધાય દર્દ સહન કરી લઈશ, હું તારા પ્રેમમાં બધાય દુનિયાના દર્દ સહન કરી લઈશ. મેં કીધું તો હું પરચો બતાવ્યો? મને કે ધક ધક તો તવીથો ઓડાડી દીધો. મેં કીધું તો હવે મને કે બોલચાલ બંધ. અને એ કે જો પછી મને એને બુસ્કોટ કાઢીને વાહો બતાવ્યો, એના વાહામાં મહિનાના ઘા હતા. બોલો. એકવાર તો એક મમ્મીએ એના ટીણીયા છોકરાને પૂછ્યું કે બેટા શું કરે છે? તો એલું ટીણીયું કે મમ્મી વાંચું છું. તો એના મમ્મી રાજી થઈ ગયા. અરે એ કે વાહ બેટા શું વાંચે છે? એ કે તમારી આવનારી વહુના મેસેજ. મમ્મીએ છૂટું સેન્ડલ માર્યું. એકવાર તો મારી બાજુમાં, અમારા ક્લાસની બાજુમાં એક બાલવાટિકાવાળા બેન છે, એને નાના ટીણીયાઓને પૂછ્યું, બાળકો ભેંસ પૂંછડી કેમ હલાવે છે? ત્યાં એના ક્લાસમાં પૂરો ઊભો થયો. ટીચર હું કહું? કે હું કહું? તો કે કેજે ને ભેંસ પૂંછડી કેમ હલાવે છે? તો કે પૂંછડીથી આખી ભેંસ ન હલે, એટલે ભેંસ છે ને એ પૂંછડીને હલાવે છે. મારી પત્ની વિશે એક લખેલી નાનકડી કવિતા કે હું અને એ રમીએ ક્રિકેટ, હું અને એ રમીએ ક્રિકેટ, અમારે તો ઇન્ડોર ચાલે, અને દર વખતે બસ એની જ ફટકાબાજીનો દોર ચાલે. અને LBW થઈ ગયો છું હું, મેં માનો ને કે લાઇટ બંધ કરી, લગ્ન પહેલાં અને લગ્ન પછી મેં તો બસ ફિલ્ડિંગ કરી. હા, પણ વાત હું કરતો હતો મારી પત્નીની. એક દી મને કહે કે હાલો ને આપણે શિમલા ફરવા જાય. એટલે મેં કીધું ગાંડી શિમલા આવી ઠંડીનું ફરવા ન જોવાય, ત્યાં તો બરફ ફરશે. મને કહે તો કાંઈ વાંધો નહીં, તો ગોવા લઈ જાઓ. મેં કીધું પણ ગોવા તો બહુ દૂર થાય. તો મને કહે કે તો તમે કયો ત્યાં આપણે જાય. મેં કીધું સ્થળ તું નક્કી કરી, રીત હું નક્કી કરું. મને કહે એટલે મેં કીધું સ્થળ નક્કી કરે એટલે હું રીત નક્કી કરું. તો મને કે હાલો આપણે મુંબઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, મુંબઈ જવાનું સ્થળ તારું, રીત મારી, આપણે કાલ્પનિક દ્રષ્ટિથી જાય. એટલે મને કે એ કઈ રીતે? મેં કીધું કઈ રાખ્યું બંધ, અને આંખું બંધ કરાવી. મેં કીધું વિચાર કે હું મુંબઈમાં છું. આમ આપણે બે માણા હાલ્યા જાય છે, અને સામેથી બરાબર અજય દેવગન આવે છે. ત્યાં તો મને એને ફેરવી ઢીકો માર્યો. મેં કીધું કાં? મને કે અજય દેવગન છે તો ભેગી કાજલ છે, તો તમે એના સામું જોયું જ હોય. કલ્પના શક્તિમાં વારા કાઢી નાખે ભાઈ. પણ હમણાં તો યમરાજા એક ડોહીમાને લેવા પહોંચ્યા. ડોશીમાને યમરાજા કે હાલો ડોશીમાં તમારો સમય થઈ ગયો છે ને તમે બેસી જાઓ. ડોશીમાં કે જસ્ટ 30 સેકન્ડ આપો ને. યમરાજા કે તમે 30 સેકન્ડમાં શું કરશો? એ કે હું એક સ્ટેટસ મૂકી દઉં, વે ટુ યમલોક. બોલો. એકવાર તો એક ભાઈ ઘરેથી નીકળો ઓફિસે જતો હતો, ત્યાં એના રસ્તામાં યમના દૂતો મળી ગયા. એ કે હાલ અમે તને લેવા આવ્યા હે ફટાફટ. પણ ઓલો કે હજી મારી ઉંમરે નથી, કે અમે તારા મિત્ર બનીને કહી છીએ, અમે યમના દૂતો છીએ, અમે તારા મિત્ર બનીને કહી છીએ તું બેસી જા, અમે તને લેવા આવ્યા છીએ, બાકી ઘરે જવામાં હવે ભલાઈ નથી.
પણ કે હજી મારી ઉંમરે નથી, મારી એજય નથી, મેં એવું કંઈ કર્યું નથી. એ કે અમે મિત્ર તરીકે એટલું કહીશી કે તું બેસી જા. પણ ઓલો કે કારણ? તો કે તારો મોબાઈલ ઘરે છે અને ઘરવાળીએ લોક ખોલી લીધો છે. ઓલો 108ની સ્પીડે યમરાજાની બેહીન માંડો ફેંકો. હા, હમણાં એક દી મારો મિત્ર ગાંડો મને કહેતો હતો, મને કે આપણે મળવાના હોય ને, મળવાના મૃત્યુ પામવાના હોય ને સાહેબ, એ પહેલાં ખાલી 10 મિનિટ ખબર પડી જાય ને તો હાલું. મેં કીધું એ પહેલાં 10 મિનિટમાં તું શું કરી લે? મને કે આખો મોબાઈલ ક્લિયર, આખી હિસ્ટ્રી ક્લિયર કરવી જોઈએ, નકર મળ્યા પછી ગામના વાતું કરશે કે આપણે તો આવા લાગતા તો નહોતા. હમણાં તો એક માજી માંદા પડ્યા વાતું કરે, ઓહો હો ભગવાન હવે મને ઉઠાવી લે, ઓહો હો ભગવાન હવે મને ઉઠાવી લે. અને એમાં માજી ઓઢીને સૂઈ ગયા અને રાતે ગામમાં બાજુમાં ભેં વ્યાણી છે. ભેંસ વ્યાણીને એનો પાડો બરાબર આમાં રાતે વ્યાણો હોય છે. તે પાડાને તો ખબર ના પડે, તેમ હાલતો માજીના ગોઠણ પાસે આવ્યો. ને એટલે માજીએ આમ સેજ ગોદડું ઉચકાવીને જોયું કે મારું બેટું થયું, એટલે ગોદડું ઉચકાવીને જોયું ને તો પાડો. માજીને શંકા ગઈ કે નક્કી આ યમરાજા આવ્યા હોવા જોઈ. એટલે માજીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, દિવસના તો હું મારી વહુને દબાવવા હાટું, બીવડાવવા હાટું કહેતી હતી, રાતે તું હાજન યમરાજાને ન મોકલી દે. હા, પછી પાડાએ કીધું મેં એ કંઈ થોડોક બોલે એટલું જ કીધું. આ તો મેં ઉપરથી યાદ આવ્યું, પશુઓ છે ને, પશુઓ એ દિવસના ખાય અને રાતે ઓગાડે એટલે વાગોડે, મેં એમ કરે. હવે આવો મને એક દી નવરા બેઠા વિચાર આવ્યો કે માનો કે આવું માણસો કરતા હોત તો કે પહેલાં જમી લે અને 30 મિનિટ પછી ઓગાડે, તો હું અહીંયા જોક્સ બોલવા બેહું જમીન અને સીધું ઉપાડું બળિંગ બાટકા ભેગા જડિંગ જાટકા બોલે મેં. પણ એક જૂની વાર્તા છે કે શંકર ભગવાને પોઠિયાને મોકલો અને કીધું કે લોકોને કહેતો હોય કે 3 વાર નાહવાનું ને 1 વાર ખાવાનું. પણ આપ બધા કથા જાણો છો કે પોઠિયો ભૂલી ગયો ને 1 વાર નાહવાનું ને 3 વાર ખાવાનું કહી દીધું. પણ માનો કે ભૂલો ન હોત તો શું ઘટના બને? તો જાહેર ભોજનાલયની બદલે જાહેર સ્નાનાગાર હોત. આપણે હગાવાલાને ફોન કરીને કહે કે આવો એક ખાખોરી તો અમારી ઘરે ખાઈ જાવ, હમણાં કેટલું નાવા નથી આવ્યા. અને હોટલમાં મેનુ કાઢવું, ગરમ પાણીએ નાવાની ફૂલ ડીશ 300 રૂપિયા, ઠંડા પાણીએ નાવાની ફૂલ ડીશ 150 રૂપિયા, મિક્સ ગરમ અને ઠંડા મિક્સ પાણીએ નાવાની ફૂલ ડીશ 200 રૂપિયા, લક્ષ સાબુથી નાવાના 100 રૂપિયા. આવું થાત. અને હગાવાલા આપણે એકબીજાની ઘરે જાય ને, હવે જો બેનું દીકરીઓમાં મામા ફઈમાં વ્યવહાર હોય, આથણા મોકલાવે. ઉનાળાના વેકેશનમાં આવ્યા હોય ને પછી ત્યાં આથણા મોકલાવે જમવાને. તો એ સમયમાં હોત તો સંતુર હાબુ મોકલાવે. મારી બેનની ઘરે ગઈ હતી તઈને સંતુર હાબુને ગોટી લઈ આવી લે. હા, હમણાં તો સંતુર હાબુ ઉપરથી યાદ આવ્યું, હમણાં તો એક જણો કોલેજે ગયો, છોકરો કોલેજે ગયો ને, એટલે એક કોલેજે મૂકવા હાટું થઈને એને મમ્મી આવ્યા છે છોકરીના. એટલે મમ્મી વૈયા ગયા ને, એટલે છોકરીએ ડાયરેક્ટ જ એમ કીધું એ કે ઓલા છોકરાને કે આઈ લવ યુ. તો ઓલો છોકરો કે હું કોલેજમાં ભણતો નથી, હું તો મારા છોકરાને કોલેજે મૂકવા આવ્યો હતો. કારણ કે દર વખતે જ મમ્મી સંતુર હાબુથી ના એવું થોડુંક જરૂરી હોય, કંઈ એક પપ્પાએ સંતુર હાબુથી નાતા હોય. હમણાં એક દી અમારો ગાંડો આવ્યો, અમે ચા પીતા હતા બધાય, અને અમારો ગાંડો આવ્યો. મેં કીધું લે ગાંડા ચા પી. મને કે સાહેબ આપણે ચાની બાધા લઈ લીધી. મેં કીધું પણ એવું બધું હું થયું તે ચાની બાધા લઈ લીધી? મને કે મેં ચાની માનતા લીધી, ચાની બાધા લીધી. મેં કીધું શું કરવાની? મને કે એક છોકરી અરે ફેસબુકમાં ચેટિંગ ચાલુ છે, આઈ લવ યુ સુધી વાત પૂગી ગઈ છે અને 5 તારીખે મળવા જવાનું છે. મેં કીધું એમાં બાધા શું છે? મને કે બાધા એ છે કે જોઈ સામે છોકરી જ નીકળવી જોઈ. એટલે કે મેં ચાની બાધા લીધી. બોલ. હા, એકવાર તો મારા ગામનો એક છોકરો ફેસબુકમાં ચેટિંગ કરતો હતો. તે ચેટિંગ કરતાં સેટિંગ થઈ ગયું.
ચેટિંગ કરતાં કરતાં સેટિંગ અને મળવા ગયો ને પાછો આવ્યો ને તે રોતો તો. મેં કીધું કાં? મને કે જેને ફેસબુકમાં 28 વર્ષ લખ્યા હતા એ 82ની નીકળી, એટલે 2 વખત. હા, ફેસબુક તો ફેસબુક જ છે. એક ભાઈની ઘરવાળીએ કીધું એના ઘરવાળાને, એ કે આ ભીખો ભંગારવાળો કોણ છે? તો કે કાં શું થયું? તો કે એના ભીખા ભંગારવાળાના તમારા મોબાઈલમાં મેસેજ આવે છે, જમી લીધું દીકુ. હા દોસ્તો, જેને સમજાય એને અભિનંદન. નજીક આવે છે પણ અડવા નથી દેતી, મને છંછેડીને પાછી ઝઘડવા પણ નથી દેતી, અને હું કોઈ અન્યને પ્રેમ ન કરું એ ડરથી, પોતે પડતી નથી અને મને પ્રેમમાં પડવા નથી દેતી. પણ આવા ટોપિક ઉપર, આવા હાસ્ય ઉપર આપણે હસવાનું છે. ત્યારે એકવાર એક જણાને જજ સાહેબે કીધું કે તને કાલે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. તા તો એ ચોર હતો, કેદી હતો, એ માંડ્યો જોરથી હસવા, ખા ખા હા 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 હા. એ કહેલા કેમ દાંત કાઢે? એ કે સાહેબ તમે મને 6 વાગે ફાંસી આપવાનું કીધું ને, હું સવારે ઉઠું છું 7 વાગે. બોલ. પણ એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું પુરુષ છે ને એ તીખા મરચા જેવો તેજ હોય. મને કે ગમે એવા તીખા મરચા હોય, સ્ત્રી એનું અથાણું બનાવી જ નાખે. પણ અત્યારના છોકરાઓને ગરમી લાગે ને તો એના મમ્મી પપ્પા છે ને ઠંડક જેવી જગ્યા હોય ને, જ્યાં વધુ ઠંડક હોય ને ફરવા લઈ જાય, શિમલા મનાલી આવું બધું. એક અમે હતા ને નાના હતા ત્યાં અમને બહુ ગરમી લાગતી ને તો બાપા ટકો કરાવી દેતા. બોલો, છોકરા અત્યારના ભાગ્યશાળી છે. એકવાર તો એક બાપા ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર સાહેબે પૂછ્યું કે જમાઈ છે? બાપા કે એકના વગરના 4 છે, કોક એક હારો દે 4 દઈ દેવા. એકવાર તો એક ભિખારીએ એક ભાઈ પાસે પૈસા માંગ્યા કે સાહેબ 5 રૂપિયા આપો ને. એટલે અમદાવાદ સાઈડના સાહેબ હતા, એ કે મારી પાસે હોની નોટ છે, તારી પાસે છૂટા છે? તો કે હા છૂટા છે ને. તો કે પહેલાં એ વાપર ને બકા. ભીખ માંગવા. એકવાર તો પ્રયોગશાળામાં એક સાહેબ ભણાવતા દિવાળીથી મીણબત્તી પ્રગટાવી અને છોકરાઓને પૂછ્યું, એ કે બાળકો બોલો પ્રકાશ ક્યાંથી આવ્યો? હજી કોઈ બોલે ન બોલે જવાબ આપે ના પાડી તો પહેલાં તો અમારો રાજ્યો ગયો મોઢા આગળ અને ફટ દઈને ફૂ કરીને ફૂંક મારી. સાહેબને કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં? એ સમજાવો તો પ્રકાશ ક્યાંથી આવ્યો એ સમજાવો. હા, પણ અમુક છે ને બહુ લોભિયા હોય, અતિશય લોભિયા. મારી બાજુમાં એક મગન કાકા રહે છે, એટલા લોભિયા વાત જવા દો. એની એકવાર ચામાં માખી પડી. એટલે મેં એમને ખબર તો હતી જ કે આ લોભિયા છે, એટલે મેં કીધું માખીને ચૂસી લેશે, એની બદલે આખી માખી ખાઈ ગયા. મેં કીધું તમે મક્ખી ચૂસ જેટલા લોભિયા છો એનો વાંધો નથી, પણ માખીને ચૂસી લ્યો ત્યાં સુધીને મને તમારા લોભની ખબર છે, પણ ખાઈ ક્યાં ગયા? એ કે માખીના પેટમાં થોડોક ચાક ગયો એ આપણા પેટમાં આવી જાય. હા, એટલા અમુક જો ને તમે નાકમાંથી આવી રીતે આમ કરીને આમ કાઢો, પછી આમ એવું વારે ને. હા, કેમ હીરો વાયરો હોય જાણે. હા, પાછા નાખે નહીં, ઘા ન કરે, એટલો લોભ. પણ એકવાર તો અમારો ગાંડો આવ્યો ઉદાસ થઈને. હા, એટલે મેં પૂછ્યું, મેં કીધું ગાંડા કેમ ઉદાસ થઈને આવ્યો? મને કે સાહેબ આજે હાવ બધું ગોઠવાઈ ગયું હતું ને બખેડે પડી ગયું. મેં કીધું હું? મને કે હું પ્રપોઝ કરવા માટે ગુલાબનું ફૂલ કાઢવાનો જ હતો ને એ હા પાડવાની જ હતી. મેં કીધું તો થયું હું? મને કે ગુલાબના ફૂલની બદલે બીડીનું બેન્ડલ નીકળી ગયું. બોલો. એકવાર તો મારી ઘરવાળી રસોઈ બનાવતા મને કે સાંભળો છો? મેં કીધું હા બોલ. મને કે જલ્દી અહીંયા આવો તો. એટલે મેં કીધું પણ થયું હું? મને કે જલ્દી અહીંયા આવો. તો હું ગયો ને તો એ રોટલી કરતી હતી. મેં કીધું બોલ શું કામ છે? મને કે જુઓ ને આજકાલ હું એટલી સુંદર થઈ ગઈ છું ને, મને જોઈને રોટલી બળે છે. મેં કીધું ગાંડી આનું પડ ફેરે ને કે ભેગું હું બરી જઈશ. પણ એકવાર તો મારા ઘરવાળીએ ભીંડાનું શાક બનાવ્યું અને મને પૂછ્યું, મને કે આજ મેં તમારા માટે ભીંડાનું શાક બનાવ્યું, તમે કેની યારે ખાશો? મેં કીધું મજબૂરી આવી રે. એકવાર તો સ્કૂલમાં એક ટીચર ભણાવતા એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા ભાઈ, સંસ્કૃતમાં
પત્નીને શું કહેવાય. હજી સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય, હજી છોકરો જવાબ આપે ના આપે તો બાજુમાં ભણાવતા બીજા સાહેબ આવી ગયા. એ કે મેડમ સંસ્કૃતમાં તો હું એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. હા, પણ એકવાર તો એક પ્રાઇવેટ શાળામાં વેકેશન ખુલ્યું ને તો બધા એના ઓલા ફોર્મ ભરેલા હતા, એ ચેક કરતા હતા. તેમાં એક છોકરાએ લખ્યું પિતાનો વ્યવસાય, એમાં લખ્યું ઘરકામ. એટલે સાહેબે એ છોકરાને બોલાવ્યો ને કીધું કે બેટા આ તારા પપ્પા ઘરકામ કરે છે. મારા પપ્પા જે કામ કરતા હોય મેં જે જોયું એ લખ્યું છે. પણ એકવાર તો એક સોસાયટીમાં રાતે 2-2:30 વાગે માંડ્યો અવાજ થવા, બધો અને પડકારા માંડ્યા થવા. એટલે પતિ પત્ની સૂતા હતા ને, એટલે પત્નીએ પતિને ઉઠાડીને કીધું કે તમે જરીક જાઓ તો ખરી સોસાયટીમાં શું થયું છે, જરાક જાણતા તો આવો. એટલે પતિ છે એ પગથિયા નીચે ઉતરીને સોસાયટીમાં ગયો. એટલે બધાને પૂછ્યું કે ભાઈ શું છે, તો કે કાંઈ નહીં, આ આપણી આખી સોસાયટીના પાણીમાં ઝેર ભળી ગયું છે. આખી સોસાયટીના પાણીમાં બધે ઝેર છે. એટલે પતિ પાછો આવતો રહ્યો. એટલે પત્નીએ પૂછ્યું કે શું થયું છે, તો કે કાંઈ નથી થયું, તું પાણી પીને છાનમુની હુઈ જા. અને આજકાલ મોબાઈલનો યુગ છે. મારા દીકરા અમુક સ્ટેટસ રાખે એનોય વાંધો નહીં. એક જણાએ રાતે 2 વાગે સ્ટેટસ રાખ્યું હતું. પાણીપુરી મળે, ભેળપુરી મળે, રગડાપુરી મળે, દહીં પૂરી મળે, પણ આ મોબાઈલના કારણે ઊંઘ પૂરી ન મળે. તો ભાઈ તું 2 વાગે સ્ટેટસ રાખે તો તું જ હુઈ જા ને. પણ એકવાર તો અમારો ગાંડો મારી પાસે આવ્યો. મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું. મેં કીધું હા પૂછ. મને કે તમને અંગ્રેજી આવડે ને? મેં કીધું હા. મને કે તો તમે શિક્ષક છો ને? મેં કીધું હા. મને કે તો તમે મને કહી દો અંગ્રેજીમાં એટલા બધા પાવરધા હોય તો અંગ્રેજીમાં ભજીયાને શું કહેવાય? પણ આ દુનિયામાં 4 કામ છે ને એ અતિ અઘરા છે. 4 કામ છે ને આ દુનિયામાં એ અતિ અઘરા છે. પહેલું કીડીને લિપસ્ટિક લગાડવી. બીજું હાથીને ખોળામાં બેહાડવું. ત્રીજું મચ્છરને ચડી પહેરાવવી. અને ચોથું, તમારી સમજદારીમાં તો મને ખરેખર માન થાય છે, તમે સમજા ઈ જ તે પત્નીને સમજાવવી. પણ એકવાર તો એક ટીણિયાને એના મમ્મીએ થાળી દઈને કીધું કે લે બેટા જમી લે. તો ટીણીઓ કે હું એના વગર નહીં જમવું. તો એની મમ્મીએ 4 ફડાકા નાખ્યા થાળ કરતા. એના વગર નહીં જઈને તો કોણ છે એવું બધું? એ મમ્મી એ એટલે અથાણું. પણ એકવાર તો હમણાં હું મારી શેરીમાંથી બહાર નીકળો ને તો મારા બાજુવાળા બાબુ કાકા કૂતરા પાસે બેઠા હતા. એટલે મેં કીધું કાકા તમે કૂતરા પાસે કેમ બેઠા છો? મને કે મારે અગત્યની વાત કરવાની છે. એટલે હું જરીક વાર ઊભો રહી ગયો. કૂતરા અગત્યની કંઈ વાત કરો એટલે હું અદુ પડીને છાનમુનું સાંભળતો તો એ કૂતરાને કહેતા હતા એ કે તારી ને મારી હાલત બેયની હરખી છે, ખાલી તારે 4 પગ ને મારે 2 પગ છે. બોલો. પણ હમણાં તો એકવાર કોર્ટમાં એક્સિડન્ટનો કેસ હાલતો હતો. એક્સિડન્ટનો કેસ. એટલે જજ સાહેબે ઓલાને કીધું કેદીને કે તારી પાસે એવું શું સબૂત છે કે તું એમ કહેશ કે હું ગાડી ધીમી હકાલતો હતો એમ? એટલે ઓલા ભાઈએ કીધું કે સાહેબ હું છે ને મારી ઘરવાળીને પિયરથી તેડવા જતો હતો. ત્યાં તો જજ સાહેબ બિચારા ગળગળા થઈ ગયા કે છોડી મૂકો ભાયા. એકવાર તો એક નાના છોકરાએ એક છોકરીને પ્રપોઝ કર્યું કે હું તારી સાથે છે ને મેરેજ કરવા માગું છું. તો ઓલી છોકરી કે હવે લખણ ખોટા, પહેલાં તારું મોઢું તો અરીસામાં જો. ત્યાં ઓલો છોકરો બોલ્યો એ કે મારું મોઢું અરીસામાં જોઈને આવ્યો છે ને એટલે જ કહું છું, બાકી તો ન દીપિકા પાદુકોણને પ્રપોઝ કરું. એકવાર તો મારી પત્નીએ મને કીધું, મને કે મારા આ જેટલા જૂના કપડાં છે ને એ કોઈ ગરીબ સ્ત્રીને કે ભૂખી રહેતી સ્ત્રીને આપી દેવા છે. મેં કીધું ના એ કાંઈ નથી કરવું ને તું ફેંકી દે. મને કે કોઈ ગરીબ નિરાધાર સ્ત્રી હોય, ભૂખી રહેતી હોય, જેને પૂરું જમવાનું ન મળતું, એને મારા કપડાં આપી દઈ તો તમને વાંધો શું છે? મેં કીધું મને કાંઈ વાંધો નથી, પણ જે ગરીબ અને ભૂખી સ્ત્રી હોય એને તારા કપડાં ન થાય. હા, એકવાર તો પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો ને તો ઓલી પત્ની કીધું કે તમે આવો ને આ ટીણિયાઓને સાચવો બધાને, હું અહીંયા કામ કરું છું, હું કાંઈ કરિયાવરમાં નહોતી લેવી. તો ઓલો માંડો હમો ધડબડાટી બોલવા તો હું આને કંઈ જાનમાં નહોતો લેવો.
એકવાર તો બે માણા બાંધતા હતા ને એટલે ઓલી પત્નીએ કીધું એ કે તમારામાં કાંઈ મેનર્સ જેવું જ નથી, હું ક્યારની બોલ કરું છું ને તમે નકરા બગાસા ખાઈ જ છો. પછી ઓલા ઘરવાળાએ કીધું હું બગાસા નથી ખાતો, હું બોલવા જાવ જ છું, જેવું મોઢું ખોલું પણ તું વારો નથી આવવા દેતી. હા, એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે આપણે આ છે ને બારી ઉપર છે ને પડદા લગાવવા જોઈએ. તો કે કેમ? તો કે ઓલો બાજુવાળો પાડોશી આવ્યો છે ને એક ધારો મને જોયા જ કરે છે. પછી એને ઘરવાળો કે એક કામ કર, એક દી તારું એને સ્વરૂપ હાથું દેખાડી દે, કોઈ દી બીજી વાર જોવાનું નામ તો નહીં લે, એની બારીએ પડદા મારી દે. એકવાર તો મારી ઘરવાળીએ મને કીધું કે આમ જુઓ સાંભળો ને, એટલે હું સમજી જાઉં આવું બોલે ને કોમળ એટલે સાંભળો ને. મેં કીધું શું? મને કે મારે આઈફોન લેવો છે. મેં કીધું તો સરસ લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. હું કઈ કંપનીનો આઈફોન લઉં? મેં કીધું એક કામ કર, પતંજલિનો લે, વાયરસ નહીં આવે ને બેક્ટેરિયા નહીં આવે. હા, એકવાર તો એક વૃદ્ધ કાકા ને કાકી હતા. કાકાને એમ થયું કે મારી પત્ની છે ને સાંભળવાનું ઓછું થઈ ગયું છે, એટલે એની પત્નીને એને 5 ડગલા આગળ રાખી અને પોતે પાછળ ઊભા રહ્યા. એને એમ કે હું ટેસ્ટિંગ કરું. એટલે એને કીધું કે ગાંડી તું સાંભળસ? કાંઈ જવાબ ન આવ્યો. એટલે એક ડગલું પાછા આગળ ગયા ને પાછું કીધું કે ગાંડી તું સાંભળસ? તોય મેળ ન આવ્યો. ત્રીજું ડગલું આગળ ગયા અને કીધું ગાંડી તું સાંભળસ? પછી કાકીએ કાનમાં રાઈડ નાખીને કીધું હું 3 વખત થયા આ પાડું છું. મૂળ મતલબ કે કાકા બેરા હતા. એકવાર તો બજાર ઉપર નીકળો ને તો એક કાકા ને કાકી બે બજાર વચારે હાલ્યા જાય, પણ કાકાએ કાકીનો હાથ પકડી રાખ્યો હતો. એટલે મેં કીધું કે વાહ કાકા, આ ઉંમરે તમારા બે માણા વચારે એટલો પ્રેમ, તમે બજાર વચારે હાથ પકડીને હાલો છો? મને કે એવું કાંઈ નથી, આ તો એ કે ઘડીએ વળીએ પ્રેમ કાંઈ નથી, ઘડીએ વળીએ શોરૂમમાં ગરી જાય ને એટલે હાથ પકડીને હાલવું પડે. પણ એકવાર તો પુસ્તક વાંચતા મેં મારી પત્નીને ટોણો માર્યો, મેણું માર્યું. મેં કીધું મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે, મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે. ત્યાં તો એ શરમાતી બોલી, તમે તો મારા બહુ વખાણ કરો છો. કેટલાક વખાણ કરશો. એકવાર તો બે દીકરીઓના લગ્ન પૂરા થઈ ગયા ને પછી બે માણા હિંચકા ઉપર બેઠા હતા. એટલે ઓલા પતિએ કીધું કે હવે તો આપણી બે દીકરીના લગ્ન પૂરા થઈ ગયા, બધું પૂરું થઈ ગયું. તો કે હા એ વાત સાચી. તો કે પહેલાં આપણે ઝઘડતા હતા તો હું કહેતી? તો કે હું શું કહેતી કયો જીને તમે? તો કે તું એમ કહેતી કે આ દીકરીઓ હાટું થઈને હું અહીંયા પડીશું, બાકી તો હું મારા પિયર વહી જાઉં. હવે એ કે આપણી બે દીકરીઓ લગ્ન થઈ ગયા. પણ એકવાર તો એક બેનને ત્યાં બપોર વચારે એક ભિખારી આવ્યો ને ભીખ માગવા હાટું. એટલે બેનને કીધું કે બેન ગરમા ગરમ રોટલી થઈ ગઈ હોય તો આપો ને. એટલે ઓલા બેન બહાર નીકળ્યા ને જોયું. તમને ક્યાંક મેં જોયા હોય ને એવું લાગે છે, મને એ કે તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. ઓલો ભિખારી કે બેન આપણે બે ફેસબુકમાં બેસ્ટ ફ્રેન્ડ છે એ કે. એક દી હમણાં ગાંડો અમારો એવડો મોટો થયો, દફતર લઈને જતો હતો, દફતર લઈને. એટલે મેં કીધું ક્યાં ગાંડા ભણવા જાસ? મને કે સાહેબ ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય છે. મેં કીધું હું? એ કે ભણવામાં ધ્યાન દો, બાકી કોઈ દીકરી નહીં દે. બોલો એ ઉંમરે એ ભણવા જતો. હા, એકવાર તો એક ટીણિયાએ એના પપ્પાને કીધું, એ કે પપ્પા અમારી ટીચર તો એટલી સુંદર છે ને. એને પપ્પા કે એવું ન કહેવાય, ટીચર તો માં સમાન કહેવાય. તો ટીણીઓ બેઠો કે ગોઠવો પોતપોતાનું ગોઠવો. એ કે અમારે હમું કોઈ દી જોયું નહીં. બોલો. એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું આ ઉનાળાની ગરમીને બહુ ગરમી પડે છે, હાવ સહન થતી નથી, એવા તડકા છે, એક કામ કરતું કંઈક એવું બનાય કે ઉનાળાની ગરમી છે એ હાવ બહાર નીકળી જાય. અને એ ગાંડીએ બનાવ્યા પછી નવરત્ન તેલના ભજીયા. બોલો. એકવાર તો એક ભિખારી ભીખ માંગતો એક ભાઈને ઊભા રાખ્યા કે 10 રૂપિયા આપો ને. ત્યાં તો ઓલા ભાઈ ખીજાણા કે તને રોડ ઉપર ઊભા રહીને આ રીતે ભીખ માગતા શરમ નથી આવતી? તો ભિખારી હમો ખીજાઈ ગયો, હું તારા 10 રૂપિયા હાટું મારી ઓફિસ ખોલવી ગયા. એકવાર તો એક પતિ ગીત ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ત્યાં તો એની ઘરવાળીનો રહોડામાંથી અવાજ આવ્યો, ગોવિંદય બોલો ગોપાલય બોલો, બોલો કે ન બોલો, પણ જો બપોરે જમવું હોય તો પેલા લહણ ફોલો.
પણ હમણાં મારી ઘરવાળી અંગ્રેજી શીખે છે. હવે એ અંગ્રેજી શીખે છે ને તો હું એક દી બપોર વચારે નિશાળેથી ઘરે આવ્યો નહીં કે જો મેં અંગ્રેજી શીખું. મેં કીધું કેવું અંગ્રેજી શીખું? મને કહે કે મેં જોરદાર અંગ્રેજી શીખું. મેં કીધું તો અટાણે એક કામ કરે, બપોર વચારે ઉનાળા વિશે બોલ વાક્ય, એટલે મને ખબર પડે કે તેવું શીખું અંગ્રેજી. તો કે ઓહો ધીસ ઇઝ ઉનાળા, ઉનાળામાં વેરી હોવિંગ બફારા એન્ડ ઇનકમિંગ કંટાળા એન્ડ સો ઇનકમિંગ કંટાળા એન્ડ અધર કંટાળા એન્ડ વધારે કંટાળા. મેં કીધું પછી બન કે પછી આવીને બંગાશે. આ દુનિયામાં પુરુષ જ પુરુષને સમજી શકે. બોલો, એકવાર એક ભાઈ દુકાનમાં ગયો, એ કે લેડીઝ માટે ડ્રેસ બતાવો ને. એટલે દુકાનદારે પૂછ્યું કે પત્ની માટે જોઈશે કે પછી ભારેમાં બતાવું. પણ એકવાર તો એક બેન મેડમ સ્કૂટી ઉપર અને ફરસાણની દુકાન પાસે આવ્યા, ખટ દઈને સ્કૂટી ઊભી રાખી, સરસ મજાના હીલવાળા સેન્ડલ, ખંભે પર્સ, હાથમાં એપલનો ફોન, વાળથી આમ 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 હાથથી વાળની લટ આમ કરી અને આમ કરીને દુકાનને ફરસાણની દુકાનની અંદર ગયા. અંદર 2-4 પડીકા ફેરવીને ઓલા દુકાનવાળાને કહે, ભાઈ આ વેનીલાના ગાંઠિયાનું શું છે? દુકાનવાળો કહે હે? એ કે ભાઈ આ વેનીલાના ગાંઠિયાનું શું છે? દુકાનવાળો કે મારી બેન ખોટી હોશિયારી રહેવા દે, આ વેનીલાના ગાંઠિયા નથી, વણેલા ગાંઠિયા છે, હરખું વાંચ મારી માં. પણ અમારો ગાંડો મને એકવાર કહેતો હતો, મને કે સાહેબ શોપિંગ મોલમાં ઘૂસેલી છોકરી અને પાણીમાં પડેલી ભેંસ બે સરખા. મેં કીધું કઈ રીતે? મને કે શોપિંગ મોલમાં પાણીમાં પડેલી ભેંસ હોય ને કમ્પ્લીટ નાઈને પછી બહાર નીકળે, અને શોપિંગ મોલમાં ઘૂસેલી પત્ની કમ્પ્લીટ ઘરવાળાને નવડાવે ને પછી બહાર નીકળે. હમણાં તો અમારો ગાંડો એક ગુસ્સો થતો હોય. મેં ગાંડા શું થયું, કેમ ગુસ્સો થતો આવસ? તો કે સાહેબ આજ મારી અરે બસમાં રાજકારણ થઈ ગયું. મેં કીધું શું? મને કે બસમાં ફૂલ ટ્રાફિક હતો ને મને સીટ મળી ગઈ, હું બેઠો હતો. મેં કીધું પછી કે એક છોકરી મારી બાજુમાં આવી અને એને એના મોબાઈલમાં રાષ્ટ્રગીત ચાલુ કર્યું એટલે હું ઊભો થઈ ગયો. હું જેવો ઊભો થયો ને એ કે બેસી ગઈ, મોબાઈલમાં ગીત બંધ કરી દીધું. પણ હમણાં અમારા ગાંડાએ છત્રી લીધી અને છત્રીમાં કાણું કરાવ્યું. એટલે મેં કીધું એ આ છત્રીમાં શું કાણું કરાવ્યું? મને કે હલે સાહેબ એટલી ખબર નથી પડતી. આપણે કે છત્રી લઈને જતા હોય ને વરસાદ બંધ થઈ જાય તો આપણને ખબર કેમ પડે? પણ એકવાર તો એક સાહેબે છોકરાને કીધું કે છોકરાઓ ગધેડા ઉપર નિબંધ લખી આવજો. હવે છોકરાઓને કીધું ને બીજે દિવસે બધા છોકરા આવ્યા એટલે એક છોકરાને ઊભો કર્યો, ક્યાં ભાઈ લાય તારો નિબંધ જોવા દે. છોકરો કે સાહેબ મેં પેન્સિલ જેવી કાઢી ને ગધેડા ઉપર નિબંધ લખવા હાટું તો ગધેડો જ ભાગી ગયો. બોલો, મારા દીકરા આવા ટીણિયું. એકવાર તો હું હમણાં અમારા હગાન ઘરે ગયો ને તો નાનું ટીણિયું હતું. મને કે તમે શિક્ષક છો ને કાં વિશાલ અંકલ? મેં કીધું હા હું શિક્ષક છું. મને કે તમે શિક્ષક હોય તો ભલે પણ તમને ABCD લખતા ન આવડે. અરે મેં કીધું હું શિક્ષક, મને ABCD લખતા ન આવડે એવું બને? મને કે એમ? મેં કીધું હા. મને કે તો લખી દો. મેં તો લખી દીધી ABCD EFGHI જે આવડતું ABCD લખી દીધી ને. મને કે તમને ABCD આવડે પણ 1 થી 10 સ્પેલિંગ તો ન જ આવડે. મેં કીધું હું શિક્ષક છું. મને કે ભલે લ્યા પણ આવડે જ નહીં, આવડતા હોય તો લખી દો ખબર પડે. મેં તો 1 થી 10 સ્પેલિંગ લખી દીધા. મને કે થેન્ક યુ વિશાલ અંકલ. મેં કીધું હવે એમાં થેન્ક યુ કે આવડે જો ને. મને કે એવું નથી, આજનું મારું હોમવર્ક થઈ ગયું. મારા દીકરા આવડે ટીણીએ રમાડી નહીં. ભારતમાં 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે, એટલે 57 જણા મને કે સાહેબ વાંઢા રહીએ. અને આ 57 જણા જે વાંઢા રહીએ ને સમયાંતરે અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી આવા મહાન માણસો બને. મેં કીધું તો બાકીના? મને કે બાકીના કાંઈ નહીં, કુકરની 3 સીટી વાગે તે ગેસ બંધ કરે. એકવાર તો રોડ ઉપર ભયંકર અકસ્માત થયો ને એટલે બે બાજુના ગાડીવાળા ડ્રાઈવર હેઠા ઉતરી ગયા ને ઓલો કે ભાઈ મેં તમને ઇન્ડિકેટર માર્યું અને કીધું તું ખરીક મને સાઈડ આપો એમ. તો ઓલો એના કરતાં માથે પાડ્યો હતો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી કે. બોલો આવ. એકવાર તો સાસુમાએ એની વહુને કીધું એ કે હવે તો ઉઠી જા, સવારના 9 વાગ્યા, સૂર્ય તારા કરતાં વહેલો ઉઠી જાય છે, હવે તો ઉઠ હિરોઈન. ત્યાંની વહુએ કીધું અરે રિલેક્સ મમ્મીજી, સૂર્ય મારા કરતાં વહેલો સૂઈ પણ જાય છે ને. બોલ, આમ કરીને રમાડતી હતી. અમેરિકાવાળા એની વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો એ એમ કે યુ આર સો નોટી.
પંજાબીવાળા કદાચ ને એની વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો પંજાબી વાઈફ હોય ને એમ કે કહો તુસી વડે રોમેન્ટિક હો, પણ ગુજરાતની અંદર જો કોઈ વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો હું કે ખબર, તમે તો હાવ ડોબા જેવા આવા લાવા રહ્યા, હમણાં આંખમાં લાગી જત તો. પણ એકવાર તો હું આ ગણિતનો શિક્ષક છું ને, તો એકવાર તો મને છોકરાઓ પૂછ્યું, મને કે સાહેબ 2030માં ગણિતના પેપર કેવા પૂછાય, 2030માં ગણિતના પેપર કેવા પૂછાય, એમાં કેવા પ્રશ્નો હોય છે. એટલે મેં એને કીધું, મેં કીધું જો બેટા આવા પ્રશ્નો હોય છે કે 7G સ્પીડની નેટનું રિચાર્જ પ્રતિ સેકન્ડને 5 GB ડેટાના હિસાબથી કરાવવું હોય તો 1 મહિને કેટલા વીઘા જમીન વેચવી પડે. મને પૈગે લાગીને હાલતો થઈ ગયો બોલ. પણ એકવાર તો અમારો ગાંડો મને કહેતો હતો, મને કે વાઈફ અને ફ્રેન્ડ એ બેમાં ફરક શું હોય સાહેબ. એટલે મેં કીધું મને તો ખબર નથી, મને કહ્યું એટલી નથી ખબર, વાઈફ અને ફ્રેન્ડ બેમાં ફરક શું હોય એ. મેં કીધું ના મને નથી ખબર, તું કહેજી ને. મને કે એમાં ફરક હોય, આપણે ગમે એ ફ્રેન્ડ આપણો હોય ને એને કહી શકીએ કે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. વાઈફને આપણે ગમે એની વાઈફને એમ કહી શકીએ યુ આર માય બેસ્ટ વાઈફ. મને કીધું ધોકાવાળી થાય કે ન થાય, એટલો ફરક હોય. બોલો, ગામડાના જીવનમાં અને સિટીના જીવનમાં ફેર હોય. ગામડાના લગ્નમાં સિટીના લગ્નમાંય ફેર હોય. સિટીમાં લગ્ન પૂરા થાય એટલે પહેલાં લગ્ન હોય એટલે બધું આયોજન થાય, વાડી રાખવામાં આવે, પછી કેટર્સવાળા હોય, આવું બધું હોય. ગામડામાં આવું કાંઈ ના હોય. ગામડામાં એ કોકની વાડીમાં કોકની ખેતરની અંદર એ બુંગણ પાથરીને ધબધબાટી બોલાવતા હોય, અને એમાંય કેટર્સવાળા તો હોય ને હારથિયા હોય, અને એ બગડાસાટી બોલાવતા હોય ને એમાંય પાછી એને એમ કે જટ અમારું ગોઠવાઈ જાય. એટલે આવી રીતે આમ હાથમાં ડાયરની ડોયલું લઈને આટા મારતા હોય અને ધડબડાટી બોલાવતા હોય ને એમાં વળી એક ફૂવા હોય એ રીહાઈ ગયેલા હોય. સરપંચની વાડીએ પછી રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ થઈ ગયો હોય. હા, એમાં પછી વળી બધા ન્યા હચવાળા હોય, અમે તો લગ્નમાં મોજ કરવાના જ છીએ. હા, પણ એક ડૉક્ટર સાહેબે દવાખાનું ખોલ્યું પણ એ ડૉક્ટર સાહેબની એની પહેલાં મોબાઈલની દુકાન હતી. એટલે જે કાંઈ આવે ને મોબાઈલની ભાષામાં જ વાત કરવાની. તેમાં એક જણો આવ્યો, એટલે ડૉક્ટર સાહેબે મોબાઈલની નિયમ, હું દવાખાને કોઈ આવે ને તો મોબાઈલની ભાષામાં વાત કરવાની. એટલે એક જણો દવાખાને આવ્યો એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કેમ શું વાંધો આવી ગયો તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં. તો કે સાહેબ રિંગ છે ને એ લોડ નથી થતી જોઈને એવી, મૂળ એને કબજિયાત થઈ ગયું. એ કે સાહેબ રિંગ છે ને એ લોડ નથી થતી, નાના મિસકોલ આવ્યા રાખે, પણ જોઈ એવી આખી રિંગ જ નથી વાગતી. ક્યારેક કે આગળ પાછળનો ભાગ વાઇબ્રેશન થાય. સાહેબ કે કાંઈ વાંધો નહીં, આલ્યો આ 3 SMS, એક સવારે એક બપોરે ને એક ખાઈ જઈમાં પછી લઈ લેજો, અને બધું ઓકે થઈ જાય તો એક રિંગ કરી દેજો. પણ અમારો ગાંડો મને પૂછતો હતો, મને કે સાહેબ સાસરિયામાં આપણા જમાઈનું માન જોજો કે બધાને કે સાસરિયામાં જમાઈનું માન બહુ હોય, સાસરિયામાં કે જમાઈનું માન કેમ હોય. એટલે મેં કીધું કેમ હોય તું કહેજી ને. મને કહે કે સાહેબ એ લોકોને ખબર હોય કે આપણે એના 25 વર્ષ જૂના વાવાઝોડાને હાચવીને બેઠા છીએ, એટલા માટે કે સાસરિયામાં જમાઈનું માન હોય. બોલ, આમ કરીને મને સમજાવી દીધું. પણ મારી બાજુમાં એક લાભુ કાકા રહીએ. હવે લાભુ કાકા નોકરી કરવા માટે સવારમાં એનું લ્યુના લઈને જાય. હવે લ્યુના લઈને જાય એનો વાંધો નહીં, પણ સવારના પોરમાં આમ ડેલાની બહાર નીકળે ને ત્યાં એના ઘરવાળા અવાજ કરે, મોટી રૂપા લીધું. મને ગધનો વિચાર આવે કે આ મોટી રૂપા એટલે હું. એટલે રોજ સવારમાં નીકળે ને એના ઘરવાળા અવાજ કરે, મોટી રૂપા લીધું. તો કાકા કે હા લીધું કરીને જવા દઈએ. મેં કીધું આ મોટી રૂપા હૈસે કોણ. પછી એક દિવસ મેં કાકાને ઊભા રહે, મેં કીધું કાકા તમે લ્યુના લઈને જાઓ છો, તમે એકલા જાઓ છો ને મોટી રૂપા છે કોણ. મને કે એવું નથી, તારા કાકી શોર્ટમાં બોલે છે. મોટી રૂપા એટલે મોબાઈલ, ટિફિન, પાકીટ અને રૂમાલ, એને શોર્ટ બોલે મોટી રૂપા. મેં કીધું ચોખવટ કરો ને, અમે કડે ચડી જઈએ. પણ એકવાર તો હું લિફ્ટમાં જતો હતો, સત્ય હકીકત ઘટના છે. હું લિફ્ટમાં જતો હતો તો એક બેન આવ્યા ભેગો નાનો ટેણીઓ લઈને. એટલે લિફ્ટમાં એ મારી આયરે ચડી ગયા. એટલે મેં ઓલી બટન દબાવતા પહેલાં પૂછ્યું, મેં કીધું બેન ત્રીજો કે ચોથો. મને કે હવે વેખલો થામાં, હા તો મારી બેનના છે, હું તો હજી કુંવારી છું. અરે મારી બેન માળ ત્રીજો કે ચોથો. એકવાર તો એક ટીચરે છોકરાઓને ક્લાસમાં પૂછ્યું, એ કે છોકરાઓ ભૂલ થાય અને માફી માગી લે એને શું કહેવાય. એટલે છોકરા કે એક છોકરા ઊંચી આંગળી કહીને જવાબ આપ્યો,
એ કે ટીચર એને છે ને સમજદાર કહેવાય. એટલે ટીચરે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભૂલ ન હોય અને માફી માગી લે એને શું કહેવાય? ત્યાં તો બાજુના રૂમમાંથી ભણાવતા ભણાવતા સાહેબ આવ્યા. એ કે ભૂલ ન હોય ને માફી માગે ને એને પતિ કહેવાય. એ કે બોલ. એકવાર તો મારી ઘરવાળીએ કંઈક કંઈક આપણને બીક લાગી જાય, આમાં આપણે હું સમજવું ખબર ના પડે. મારી ઘરવાળીએ મને કીધું, મને કે નવરા બેઠા હોય ને તો વાસણ ધોઈ નાખો, બાકી હું ધોઈ નાખીશ. આમાં આપણે શું સમજવું? મેં કીધું વાસણ કે મને ચોખવટ કર. એકવાર તો એક ગામડાના કાકા પાર્ટીમાં જમવા ગયા ને આમ જેવા એન્ટર થયા ને ફટ દઈને બહાર આવ્યા. એટલે કાકીએ પૂછ્યું કે કેમ તમે જમવા ગયા હતા ને ફટ દઈને બહાર આવતા રહ્યા? તો કે ત્યાં તો હજી બધું કચુંબર જ પડ્યું છે, કે વઘારવાનું તો બાકી છે, હજી કે કંઈ વઘાર્યું નથી. કાકી ભેગા લઈ ગયા કે સિટીની અંદર પાર્ટીમાં પહેલાં જમવામાં કચુંબર જ હોય. પછી કાકાને ખબર પડી. એકવાર વિજ્ઞાનના પિરિયડમાં વિજ્ઞાનના સાહેબે છોકરાને એકને ઊભો કર્યો કે ભાઈ ઊભો થા ને બોલ, ફૂલ વિશે તું બોલ, ફૂલ કોને કહેવાય, કેવી રીતે બને, એના અંગો ઉપાંગો શું હોય? એટલે વિજ્ઞાનનો પિરિયડ હાલતો તો એક છોકરાએ ક્યાંક વાંચ્યું છે તો ઊભો થયો ને એને કીધું કે ફૂલની વચારે નગરપાલિકા હોય છે. નગરપાલિકા પર પર્ણરંધ્રો, આજુબાજુમાં પર્ણરંધ્રો આવેલા હોય છે. નગરપાલિકા વચ્ચેના ભાગમાં હોય છે. એટલે અમે બધા વિચારમાં પડી ગયા કે ફૂલને નગરપાલિકાને શું લેવા દેવા? એટલે મેં એને કીધું, મેં કીધું એ ભાઈ આમાં ફૂલને નગરપાલિકાને શું લેવા દેવા? તો કે મેં વાંચ્યું છે, હાલો તમને બતાવું. એટલે અમે તો ગયા એના ભેગા, ચોપડી લેવાનું ખોયલું, એમાંય લખ્યું હતું કે ફૂલની વચ્ચે પરાગ નલિકા હોય છે. એ પરાગ નલિકા નગરપાલિકા કહેતો હતો. બોલો. હા, કંઈક ગોટે ચડાવી દઈએ. આવા છોકરા હોય ને બહુ ગોટે ચડાવી દઈએ. એક દી ઉનાળામાં ઉનાળામાં 12:30 અમારે રજા પડી. 12:30 અમારે રજા પડી ને એટલે બધા રજા પડી એટલે હાલતા થયા, હવે ઘરે જતા હતા. એમાં હું આયલો જાઉં ને મારી વાહે 5 છોકરા હાઈલા આવે. એટલે મેં કીધું છોકરાઓ હવે રજા પડી ગઈ, હવે વાહે ન અવાય. તોય કંઈ બોલ્યા નહીં, હાઈલા આવે. થોડોક આગળ ગયો તો વાહે હાઈલા આવે. મેં કીધું તમને કહું છું વાહે ન અવાય, આમ છેટા હાલો. મને કે સાહેબ અમે તમારી વાહે નથી આવતા, આ તો તડકાની હિસાબે તમારી વાહે છાંયો જાજો મળે એટલે 5 છોકરા હચવાઈ ગયા. પણ આ જોક્સ છે ને, જોક્સ નથી, મારી જાત અનુભવ છે. આ તમે કોઈ દી ક્યાંય સાંભળો નહીં હોય. વાત કરું, અમે હોસ્ટેલમાં રહેતા હતા ને એની. અમે હોસ્ટેલમાં રહેતા ને પછી તમને બધાને ખબર છે, એક હોસ્ટેલનો રૂમ હોય ને એમાં 5 જણા રહેતા હોય. હોસ્ટેલમાં રહેતા હતા એમાં 5 જણા રહેતા હતા. ઓઢવાના અલગ અલગ બ્લેન્કેટ ના હોય, હળંગ એક બ્લેન્કેટ હોય, 5ને ઓઢીને સૂઈ જવાનું. પછી એમાં બને એવું કે હોસ્ટેલમાં મસાલેદાર ખાવાનું રોજ મળે. રોજ મસાલેદાર ને મસાલો ને એવું નાખેલું હોય, બટેટા તો ડેઈલી હોય. પરિણામે થાય ગેસ. હવે ગેસ થાય પણ શિયાળો આવે, માથે ઓઢીએ તો જેને જે ગેસની ત્યાગ કર્યો હોય એનાથી માથું ચડે. એટલે અમે એવું નક્કી કર્યું કે કોઈને 5 જણા એક જ બ્લેન્કેટ ઓઢેલો હોય, કોઈને એવું થાય ત્યારે જાણ કરવાની અને એમ કહેવાનું કે મહારાજ કી સવારી આ રહી હૈ. એટલે અમે 5 પગ ઊંચા કરીએ પછી કહી દેવાનું કે મહારાજ કી સવારી ચલી ગઈ, એટલે પગ પાછા નીચા કરી દે. એટલે કે ઓકે વાંધો નહીં, બ્લેન્કેટ ઓઢીને સૂતા. એક જણો બોલ્યો મહારાજ કી સવારી આ રહી હૈ, 5 પગ ઊંચા કર્યા. થોડીક વાર થઈ અને ત્યાગ કરી દીધો. કીધું મહારાજ કી સવારી ચલી ગઈ, પગ નીચે કરી દીધા. આ રીતે આયલું મહારાજ કી સવારી આ રહી હૈ, મહારાજ કી સવારી ચલી ગઈ. એમાં એક અમારા ભેગો વેનુસ રહેતો, એ થોડીક વાર થઈને બોલ્યો મહારાજ કી સવારી આ રહી હૈ, અમે પગ ઊંચા કર્યા. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ સુધી પગ ઊંચા રાખ્યા. કીધું હવે તો કે મહારાજ કી સવારી ચલી ગઈ. એ કે હવે હું કે મહારાજ ખુદ આ ગયે. પણ ગામની એક નિશાળમાં એક સાહેબે છોકરાઓને નિબંધ શીખવાડ્યો, અને એક જ નિબંધ શીખવાડ્યો, પાડો. કાળા કલરનો હોય, માથે 2 શીંગડા હોય, મોટો શરીરવાળો હોય, અને પાડો છે એ ભેંસનો ઘરવાળો હોય. એક જ નિબંધ શીખવાડ્યો, બીજો એકય કાંઈ નહીં, આગળ પાછળ એક જ નિબંધ. એમાં થોડાક દી થયા ને મોટા સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા. હવે મોટા સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા ને
એટલે છોકરાઓને ક્લાસરૂમમાં ગયા એટલે સાહેબે કીધું કે જો અમારા છોકરા છે ને બહુ સરસ મજાનો નિબંધ બોલે છે. તો કે કયા વિષય ઉપર નિબંધ બોલવાના છે? તો એક છોકરો કે સાહેબ હું બોલું, પાડા ઉપર બોલું. તો કે આ બોલ. ઇન્સ્પેક્શનવાળા સાહેબને સામેથી કે છોકરા એ કે આ બોલ. એટલે ઓલો છોકરો કહે કે જો કાળા કલરનો હોય, ભેંસનો ઘરવાળો હોય, 4 પગ હોય, માથે 2 શિંગડા હોય. તો કે વાહ સરસ, બેહી જા. હવે એ કે બીજા છોકરાને ઊભો કર્યો, તું બોલ, તું અમારી શાળા વિશે નિબંધ બોલ. તો કે આ અમારી શાળા છે અને અમારી શાળામાં એકવાર પાડો આવ્યો હતો. પાડો કાળા કલરનો હોય, માથે 2 શિંગડા હોય, ભેંસનો ઘરવાળો હોય. ઓલા સાહેબ ગોટે ચડી ગયા, એને બેહાડી દીધો એટલે કે તું બેહી જા. અને અમારા રાજ્યાને ઊભો કર્યો કે રાજ્ય ઊભો થા, તું છે ને કોઈ મહાન વ્યક્તિ વિશે નિબંધ બોલ. તો કે હા અમારા ગામના સરપંચ, એના વિશે નિબંધ બોલી કે. એટલે રાજ્યએ કીધું કે અમારા ગામના સરપંચને એક પાડો છે. પાડો કાળા કલરનો છે, માથે 2 શિંગડા છે, મોટું શરીર છે, ભેંસનો ઘરવાળો છે. ઇન્સ્પેક્શનવાળાને તેની તાવ આવ્યો બોલો. પણ એકવાર તો એક વિજ્ઞાનના સાહેબ, એક ગણિતના સાહેબ અને એક સામાજિક વિજ્ઞાનના સાહેબ, એ ત્રણેય ફરવા હાટું થઈને વાડી વિસ્તારમાં ગયા. એટલે વિજ્ઞાનના સાહેબ, સામાજિક વિજ્ઞાનના સાહેબ ને ગણિતના સાહેબ એ આમ હાઈલા જતા હતા ને ત્યાં શેઢા ઉપર એક ભેંસ ચડતી હતી અને કોઈક ઢોર ચડતું દેખાણું. એટલે ત્યાં હે ને શેઢા ઉપર ભેંસ જેવું કંઈક ચડતું દેખાણું એટલે એને એમ થયું કે કંઈક ઢોર ચરે છે. એટલે સામાજિક વિજ્ઞાનના સાહેબે પોતાની તર્ક શક્તિ મારીને કીધું કે આ ભેંસ કાળા કલરની છે એટલે અહીંયા ગામમાં બધી ભેંસો કાળા કલરની જ હશે. એટલે વિજ્ઞાનના સાહેબે વિરોધ કર્યો કે એવું ન માની ન લેવાય. એવું વિધાન આપણે સાબિતી, આ પ્રયોગના આધારે એવી સાબિતી આપી શકીએ કે આ એક ભેંસ કાળા કલરની છે, બાકી બીજી કેવા કલરની હોય આના આધારે ન કહી શકાય. તો ગણિતના સાહેબ તો વળી એના કરતાં હોશિયાર, એ કે આ એક પ્રમેયનું, એક ખાલી પક્ષનું એક વિધાન જ બને છે. આ આપણને ભેંસ એક બાજુથી જ દેખાય છે એટલે કે આનો આ એક બાજુનો ભાગ છે ને, એક બાજુનો ભાગ એ જ કાળા કલરનો છે, સામેનો કેવા કલરનો હોય કેમ ખબર? એટલે કે આ ભેંસ છે એનો એક ભાગ એટલે કે એક પડખું જ કાળા કલરનું છે. ત્યાંથી માલધારી નીકળ્યું કે તમે ત્રણેય ઘરે વહી જાઓ નકર વારો પાડી દઈ. કાં? એ કે આ ભેંસ નથી, હરખું જોવો મારો પાડો છે. પણ એકવાર તો અમારા ગાંડાને પોલીસવાળાએ રોક્યો વગર હેલ્મેટે જતો હોય છે. તો ગાંડો માંડ્યો ભાગવા એટલે પોલીસવાળા સાહેબને એમ થયું કે કંઈક મોટા વાકમાં છે. તો એને બંદૂક કાઢીને ગાંડાને કીધું કે યુ આર અંડર અરેસ્ટ, હાથ ઊંચા કર. અમારો ગાંડો કે હાથ ઊંચા કરવું પણ ગલગલિયા નહીં કરવાના. એને ખબર જ નહોતી કે હાથ શું કરવા ઊંચા કરાવે. બોલો. એક દી અમારી ગાંડો મને કહે કે સાહેબ કોઈને પ્રપોઝ કરવું હોય ને, પ્રપોઝ, તો એ કે મેં નવો આઈડિયા વિચાર્યો છે. એટલે મેં કીધું તારે પણ નવરા બેઠા આવા જ વિચાર આવતા હોય, શું કરવાનું આવું વિચારસ? મને કે નવો એટલે ચકાસ આઈડિયા વિચાર્યો છે. મેં કીધું શું આઈડિયા? મને કે એમને હાલો તમને પ્રેક્ટિકલ બતાવું, ડેમો. એટલે મેં કીધું તો હાલ બીજું હું, હવે હું નવરો હતો તેથી રવિવારે. એ લઈ ગયો મને, એક છોકરીને ઊભી રાખી, કઈ ઊભી લે. છોકરી કે હા બોલ. એ કે આંખ, કાનૂન અને દ્રશ્યને અંગ્રેજીમાં શું કહેવાય? આંખ, કાનૂન અને દ્રશ્ય. એટલે છોકરી કે આંખ એટલે આઈ, કાનૂન એટલે લો અને દ્રશ્ય એટલે વ્યૂ. આઈ લવ વ્યૂ. તો ઓલો સામે કહે કે આઈ લવ યુ ટુ કરીને ભાગી ગયો. હવે એ તો ભાગી ગયો મારાથી ના બધાનું. બોલો. એક દી અમારો ગાંડો મને કહે કે સાહેબ અંગ્રેજીવાળા છે ને એ ઉર્જા બગાડે છે અને આપણે છે ને ઉર્જાનો બચાવ કરીએ છીએ. અને મેં કીધું એ કઈ રીતે? મને કે ગુજરાતી છે ને એ ઉર્જાનો બચાવ કરે, અંગ્રેજીવાળા છે ને એ ઉર્જા બગાડે છે. એટલે મેં કીધું કઈ રીતે? મને કે કોઈ આપણે વાત કરતા હોય અંગ્રેજીમાં, અમારા ગાંડાને તમને જાણ ખાતર કહી દઉં, એને અંગ્રેજીનો બહુ શોખ. એનું અંગ્રેજી એવું કે એને એકને જ સમજાય, હા, બાકી આખી દુનિયામાં કોઈને ન સમજાય. એટલે એને અંગ્રેજીનો બહુ શોખ. એટલે મને કહે કે તો ઉર્જાનો, અંગ્રેજી છે ને એ ઉર્જાનો બચાવ કરે. એટલે મેં કીધું પણ એ કઈ રીતે? મને કહે કે અંગ્રેજીમાં કોઈ વાત કરતું હોય અને આપણે સાંભળી નહીં તો એમ કહેવું પડે કે આઈ એમ સોરી, આઈ કાન્ટ હિયર યોર વર્ડ, પ્લીઝ સે અગેન.
અને ગુજરાતીમાં ખાલી એટલું જ કહેવાનું, હે. હા, એકવાર તો એક પતિએ સાંજે એની પત્નીને બાજુમાં બેસાડીને પૂછ્યું, સારા મૂડમાં હશે, એ કે હું ક્યારેક ક્યારેક તારા ઉપર ગુસ્સે થઈ જાઉં, ખીજાઈ જાઉં, તો તું મારો ગુસ્સો કઈ રીતે ઉતારસ? તો કે ટોયલેટ સાફ કરીને. ઘરવાળી કે હું ટોયલેટ સાફ કરીને. બોલો ઘરવાળો કે પણ અરે ગાંડી, ટોયલેટ સાફ કરીને ગુસ્સો કઈ રીતે? અરે એ કે તમારા ટૂથબ્રશથી ટોયલેટ સાફ કરું. બોલો. પણ એકવાર તો એક નાના અધિકારીએ મોટા એના સાહેબને કીધું કે સાહેબ આજી કે જો આખી દારૂ ભરેલી ટ્રક પકડી લીધી છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં, હવે કાલે એક સોડાનો ટ્રક અને એક ચવાણાનો ટ્રક પકડી લેજે. હા, એકવાર તો બે કૂતરા વાતું કરતા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને કીધું કે તને ખબર છે આજ રાતે 3 વાગ્યા આપણા મોહલ્લામાં ચોરી થઈ કે? તો કે લે આલે ઈ કે તને કેમ ખબર? તું જાગતો હતો? તો કે હા, હું મોબાઈલમાં ગેમ રમતો હતો. બીજો કૂતરો કે હું તો સુઈ ગયો હતો. બોલો. અમેરિકાવાળાએ ભારતમાં આવીને ભારતવાળા વ્યક્તિને પૂછ્યું કે તમારા અહીંયા તારના થાંભલા ઊંચા કેમ બહુ હોય છે? એટલે ભારતવાળાએ જવાબ દીધો, બોલો એ કે અમારે નકર છે ને બાયું અહીંયા આના ઉપર કે લુગડા હૂકવે, ગોજરા ધોઈને મૂકવે. એકવાર તો મારી ઘરવાળીએ મને પૂછ્યું હતું, મને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? મેં કીધું 72%. એ કે લે કેમ 72%? 100% નથી કરતા? મેં કીધું અરે ગાંડી, 28% GST લાગે ને યાર. એકવાર તો એક બેન ટીવી વાળાને ત્યાં ગયા. ટીવી વાળાને જઈને કીધું ભાઈ આ ટીવી કેટલાની આવે? એટલે ટીવી વાળાએ કીધું કે 55,000ની. ઓહો હો, 55,000? એવું બધું શું ખાસ આવે છે આ ટીવીમાં કે 55,000 રૂપિયા? એટલે ટીવી વાળા ભાઈએ કીધું કે બેન આમાં લાઇટ જાય ને એટલે ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય. વાહ કે તો સરસ, એક પેક કરી દો. પણ મારી હગાઈ થઈ ને એથી મારા લગ્ન થયા ને એ સમયમાં મારી પાસે 4 સફેદ શર્ટ હતા. 4 સફેદ શર્ટ. આ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. 4 સફેદ શર્ટ હતા. એ 4 સફેદ શર્ટ હતા ને મારે જયા સાસરીમાં જવાનું થાય ને ત્યારે હું પેન્ટ બદલાવું, શર્ટ એ સફેદ શર્ટ પહેરીને જાઉં. એટલે 1 વાર 2 વાર આવી રીતના ગયો ને એટલે મારા સાસુમાંથી ન રહેવાનું. મને કહે કે દર વખતે હું આ સફેદ શર્ટ પહેરીને આવો છો? મેં કીધું મારે 4 છે એટલે હું સફેદ શર્ટ પહેરીને આવું છું. મને કે કંઈક અલગ પહેરીને આવો. મેં કીધું તો તમારે 4 છે, દર વખતે એકને કાં મોકલો? એકવાર તો મારી ઘરવાળીએ મને કીધું, મને કે તમે સાંભળો તો એક વાત કહું તમને. મેં કીધું કે ને? મને ડૉક્ટરે છે ને, હું દવાખાને ગઈ હતી ને તો મને ડૉક્ટરે છે ને આરામ કરવાનું કીધું છે. અને આરામ કરવાનું કીધું છે પણ અહીંયા નહીં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શિમલા, કુલુ મનાલી. તો હવે આપણે ક્યાં જઈશું? મેં કીધું હવે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું. પણ એકવાર તો એક જણો મેડિકલ સ્ટોરે ગયો. મેડિકલ સ્ટોરે જઈને એને કીધું કે ભાઈ ઝેર આપો ને. એટલે મેડિકલ સ્ટોરવાળો કે જો ભાઈ અહીંયા હે ને એવી વસ્તુ ન મળે, એના માટે તમારે કાપલી જોઈ. ઓલા લગ્નની કંકોત્રી બતાવી. મેડિકલવાળો ગળગળો થઈ ગયો કે ભાઈ નાની બોટલ આપું કે મોટી બોટલ? પણ એકવાર તો એક કાકાએ કાકીને કીધું રોમેન્ટિક મૂડમાં આવીને કે બેબી. તા તો કાકી ગુસ્સે થઈ ગયા. એ કે હું બેબી કરો છો? હજી ગયા વર્ષે એક બાબુ આપ્યો અને હજી બેબી કરો છો? પછી હું કે આપણે ક્રિકેટની ટીમ ઊભી કરવી. એકવાર તો એક સાહેબે ભૂરાને પૂછ્યું કે ભૂરા આ બે આંગળી વચારે જગ્યા કેમ હોય? ભૂરો ઊભો થઈને કે સાહેબ આ 2 આંગળી વચારે જગ્યા એટલે હોય કે બીડી પકડવામાં કામ આવે. એટલે એક દી તો ગાંડો આવ્યો મારી પાસે. મને કહે સાહેબ અમારા ઘરમાં જેવી એકતા છે ને એવી એકતા ક્યાંય નથી. મેં કીધું કેમ એમ? મને કે અમારા ઘરમાં જેવી એકતા છે ને એવી એકતા ક્યાંય નથી. પણ મેં કીધું એનું કારણ શું? એ કે જ્યાં હું પાણી પીવા ઊભો થાઉં ને તો જ આખા ઘરને તરસ લાગે. બોલો એ કે. મેં કીધું એવી એકતા તો મારા ઘરે છે ભાઈ. પણ એકવાર તો હું ચૂંટણીની ફરજ ઉપર મૂકાણો હતો તો સાંજે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો
એકવાર ગાલ પર, એકવાર હોઠ પર, એકવાર કપાળ પર. ત્યાં તો હું રાજી થઈ ગયો. મેં અડધો મેસેજ વાંચીને પહેલાં જોયું મોકલો કોને. ત્યાં તો જોયું તો મારે ઘરવાળીનો જ મેસેજ હતો. મેં કીધું ઓહો આજ તો મારા ભાઈ ખુલી ગયા કે હું. ફરીથી મેસેજ વાંચ્યો. લખ્યું હતું એકવાર ગાલ પર, એકવાર હોઠ પર, એકવાર કપાળ પર. વેસેલીન લગાડીને હું જો શિયાળો ચાલુ થઈ ગયો છે. પણ આ શિયાળો આવ્યો ને ત્યાં તો હજી બધાને શિયાળાની અસર થાય ને એના કરતાં અમારા ગાંડાને શિયાળાની અસર વહેલી થાય. એ એક દી આવ્યો મને કે સાહેબ મને તો દગો મળી ગયો, શિયાળામાં દગો મળી ગયો. મેં કીધું હું એટલે મેં શાયરી લખી છે. મેં કીધું તો બોલ. મને કે અમે તો ટાઢને લૂંટા ગોદડે મેં કહા દમ થા, અમે તો ટાઢને લૂંટા ગોદડે મેં કહા દમ થા, અમે તો સુવાડા ભી વહાં જहाँ ગોદડા કમ થા. એકવાર તો એક છોકરાએ એના પપ્પાને કીધું પપ્પા મારે લગ્ન નથી કરવા. તો કે કાં? તો કે મને આ દુનિયાની બધી સ્ત્રીઓથી ડર લાગે છે, બધી મહિલાઓથી ડર લાગે છે, એટલે મારે લગ્ન નથી કરવા. એના પપ્પા કે બેટા લગ્ન કરી લે, પછી બધીથી નહીં લાગે, એકથી જ લાગશે. આ તાર મમ્મીથી કેમ હું ડરું છું ઈ જો. ટીચરે ક્લાસમાં છોકરાને પૂછ્યું કે કયું પક્ષી ઝડપથી ઉડે? તો હજી કોઈ જવાબ આપે ના આપે તો એ મોર તો અમારો રાજ્યો. એ કે સાહેબ હું કહું? મેં કીધું જા કહેતો આય. ટીચરને જઈને કહેવું જેને ઉતાવળ હોય ઈ. એકવાર તો એક છોકરીએ એના બોયફ્રેન્ડને મળવા ગઈ ને તો ત્યાં કીધું એ કે આમ જો મારા પપ્પાએ મને નવો ફોન લઈ દીધો. એટલે છોકરો કે કયો કંપનીનો છે? તો કે લાવારીસ. ગાંડી, એને લાવારીસ ન કહેવાય, લાવા ઇરીસ કહેવાય. પણ એકવાર તો એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું એટલે મોટા પાયે ડખો થઈ ગયો. મોટા પાયે ડખો થઈ ગયો એટલે છોકરાએ છોકરીને ફોન કરીને કીધું કે મેં તને જેટલી ગિફ્ટ આપી છે, જેટલી વસ્તુ આપી છે એ મારી પાછી આપી જાજે. અને સોમવારે સાંજે મને મારું બધું પાછું જોઈએ કે કાંઈ વાંધો નહીં, મળવા આવતા ને એ જગ્યાએ આવી જાજે. એ સોમવારે મળવા બે ભેગા થયા એટલે છોકરાએ કીધું કે મેં તને ફોન આપ્યો તો એ મારો ફોન અને મારું સિમ કાર્ડ પાછું આપી દે, આજથી આપણા બેન વ્યવહાર પૂરા. તો છોકરીએ ઉરિયાની બાસકીમાં આખો ઢગ ભર્યો હતો કોથરા જેવું. એ ઠેલવું આલે ભાઈ આમાંથી તારો હોય ગોતી લે. પણ એકવાર તો બાઘાએ ભૂલથી વીજળીના તારને અડી લીધું. તારને અડ્યો ને બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયા પછી 20 મિનિટ પછી અચાનક ભાનમાં આવી ગયો, આફુડો. એટલે મેં પૂછ્યું કે તું તારને અડી ગયો હતો ને બેભાન થઈ ગયો હતો ને પાછો ભાનમાં કેમ આવી ગયો? એ કે મેં તારને અડ્યા પછી મને યાદ આવ્યું કે આજ તો લાઇટનો કાપ છે. આ એકવાર તો મારી પત્ની મને ગગલાવા માંડી. મને કે જોયું ફરી પાછા આવે કે હળેલા રીંગણા લઈ આવ્યા ને, તમને રીંગણા લેતા જ નથી આવડતા. મેં કીધું કેમ? મને કે તમે રીંગણા લેવા જાઓ ને તો શાકમાં ધ્યાન નથી રાખતા, શાકવાડીમાં ધ્યાન રાખો છો. પણ એક દી અમારો ગાંડો ગીત ગાતો હતો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. મેં કીધું પછી આગળ તો ગા. એ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. મેં કીધું પછી? એ તો હવે તો કેમ? એ કે પછી હું ચૂનો કાથરો ચોપડીને ખાઈ ગયા. પણ એકવાર તો દવાખાનામાં એક ભાઈ માંડ્યા રાયડું નાખવા, ડૉક્ટરની મા બેન ક્યાં છે, ડૉક્ટરની મા બેન ક્યાં છે. બધા આજુબાજુ ભેગા થઈ ગયા, બાપા તમે કેમ આટલા બધા રાયડું નાખો છો, ગારો ગાયને હાવ ધબધબાટી બોલાવો છો, ડૉક્ટરની મા બેનનું શું કામ છે? તો કે આમાં લખ્યું છે ડૉક્ટરની મા બેનને મળવાનો સમય 4 થી 6, એટલે કે હું ડૉક્ટરની મા બેનને ગોતું છું. પછી એને કીધું કાકા હરખું વાંચો, ડૉક્ટરની મા બેન નથી, ડૉક્ટર નીમા બેન છે. પણ સ્ત્રી જ્યારે પોતાના ઘરે હોય ને ત્યારે એ રાણી બનીને રહેતી હોય. સસરાના ઘરે પહેલી વાર જાય ને એટલે લક્ષ્મી બનીને જાય. પોતાના ઘરે રાણી બનીને રહેતી હોય, સસરાના ઘરે જાય ત્યારે લક્ષ્મી બનીને જાય. અને એક સંતાન થાય ને એટલે એક બાઈની જેમ બધું કામ કરે. એટલે પહેલાં રાણી, પિતાના ઘરે રાણી, લક્ષ્મી બનીને જાય અને બાઈની જેમ કામ કરે. આ બધી વાતને 10 વર્ષ વયા જાય ને પછી બધું ભેગું થાય રાણી લક્ષ્મીબાઈ. અને પછી ઘરવાળાને અંગ્રેજ સમજીને ધબધબાવે. હા, અને ઘરવાળો અંગ્રેજ ન હોય તો અંગ્રેજી લેવાનું ચાલુ કરી દે. પણ
ગાંડો મને કહેતો તો એકવાર મને કહે કે હાલો તમે મારા ભેગા રોડ ઉપર. મેં કીધું કામ? મને કે હાલો રોડ ઉપર તમને કંઈક બતાવું. મેં કીધું બતાય. ત્યાં તો એક છોકરીઓ પાણીપુરી ખાતી હતી. મને કે જોવો સાહેબ આ છોકરીઓ જોવો. મેં કીધું કાં? મને કે આ પાણીપુરી જોઈને એટલી રાજી થાય છે જેટલો જેઠાલાલ બબીતાને જોઈને રાજી થતો હોય ને એટલી. પણ એકવાર તો એક બેન પાણીપુરીની લારીએ ગયા. પાણીપુરીની લારીએ ગયા ને એટલે હવે તો ઓલા અલગ અલગ પ્રકારના પાણી આવે ને, પહેલાં ઓમાંથી ભરી દે ને પછી ઓમાંથી ભરી દે ને પછી ઓમાંથી ભરી દે. એટલે બેને બધું ટેસ્ટ કર્યા પાણી. એ કે હવે એક કામ કરો, મને આ એકમાં નથી ને પહેલી ડોઇલમાંથી મને ભરી દો, એમાં મને બહુ મજા આવી. ઓલો દુકાનવાળો કે પણ બેન કે એ કાંઈ નહીં, મને એ પાણીમાંથી જ ભરી દો. એનું મેં ટેસ્ટ મેં કર્યો તો આની પહેલાં મેં ખાધું તો મને બહુ મજા આવી. એટલે ઓલા પણ એ કે બેન તમે સાંભળવું કાંઈ નથી, ભરી દો એટલે ભરી દો. એટલે ઓલા એકદમ પાણી ભરી દીધું. પાણી ભરી દીધું. બેને પાણીપુરી ખાધી, બહુ મજા આવી. કે વાહ વાહ હજી એક ભરી દો. પણ એ કે બેન તમે એક તો ખાધી, હવે સાંભળો તો ખરી. કે સાંભળવું નથી કીધું ને, ભરી દો. એ ધરાર બીજું ભરી દીધું. ત્રીજીની હાથ પૂરી ખાઈ ગઈ. હાથ પૂરી ખાઈ ગઈ, મજા આવી ગઈ. પછી પૂછ્યું ભાઈ આ પાણી શેનું બનાવો છો? પછી ઓલાએ ચોખવટ કરી કે બેની ડીશ ધોવાનું પાણી છે. પણ અમીર લોકોના લગ્ન પૂરા થાય ને, અમીર લોકોના પછી એના લગ્ન પૂરા થાય ને પછી હનીમૂન ઉપર ફરવા જવાનો પ્લાન કરતા હોય. હનીમૂન ઉપર જાય, શિમલા જાય, મનાલી જાય, ઓસ્ટ્રેલિયા જાય, આવું બધું હોય. ને આપણે અહીંયા ગામડામાં ગરીબ લોકોના લગ્ન પૂરા થાય ને પછી મહિના સુધી મંડપ સર્વિસવાળા હણી કાઢે. 5 ડોયલું ઘટે ને, 3 ચમચ્યું ઘટે ને, 2 થારી ને, 3 ઓશિકા ને, 7 ઓછા ને, બોલ. પણ એકવાર તો અમારા બે માણામાં ડખો થઈ ગયો. આ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. અમારા બે માણામાં ડખો થઈ ગયો ને એટલે પછી હાંજ આખો દિવસ અબોલા જેવું રહ્યું. એટલે હાંજે મારી ઘરવાળી હું બેઠો તો ત્યાં આવી. મને કે જુઓ આપણે આ ઝઘડીએ એ સારું ન લાગે, બધા આજુબાજુના જોવે તો ખરાબ લાગે, અને આપણે બે થોડુંક તમે જાતું કરો, થોડુંક હું જતું કરું, અને આપણે બે સમાધાન કરી નાખીએ. એટલે મેં કીધું વાંધો નહીં, કઈ રીતે સમાધાન કરવું છે? મને કે એક કામ કરો, તમે મને સોરી કહી દો. અને મેં કીધું તું? મને કે હું તમને માફ કરી દઈશ. પણ એકવાર અમારો ગાંડો મને કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયામાં સફળ પુરુષ કોણ છે એ તમને ખબર છે? મેં કીધું ના. મને કે પોતાની વાઈફ જેટલા પૈસા ઉડાડે ને, જેટલા ખર્ચે ને, એના કરતાં વધુ પૈસા કમાઈને એ સફળ પુરુષ છે. તમારી વાઈફ તમારા પૈસા ઉડાડે, વાપરે, એના કરતાં તમે વધારે કમાવો તો તમે સફળ પુરુષ છો. મેં કીધું વાંધો નહીં, તો સફળ સ્ત્રી કોણ છે? એ તો કે મને કે એ આવો ઘરવાળો ગોતે ને એ સફળ સ્ત્રી. પણ એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે તમારે મારો આભાર માનવો જોઈએ, તમે મને જોવા નહોતા આવ્યા અને મેં તમને જોયા વગર હા પાડી દીધી. પછી એના પતિએ કીધું ગાંડી આભાર મારે તારો નહીં, તારે માનવો જોઈએ કે મેં તને જોઈને તોય મેં તને ના ન પાડી. બોલ. પણ એકવાર તો ગામમાં આધાર કાર્ડ કાઢવાવાળા આવ્યા. આધાર કાર્ડ કાઢવાવાળા આવ્યા ને એટલે એક માજી ગયા આધાર કાર્ડ કઢાવવા. એટલે માજીનું આધાર કાર્ડ આવી રીતના હાથમાં લઈને કે બોલો તમારા પતિનું નામ. ઓપરેટરે કીધું બોલો તમારા પતિનું નામ. તો ઓલા માજી કે અમારામાં પતિનું નામ ન લેવાય કે. તો કે એમ થોડું કાલે આધાર કાર્ડમાં લખવું તો પડશે ને. તો કે ગગા એક કામ કર, તારા કાકાનું નામ લખીને 3 ગંજી વત્તા 3 ગંજી. તા તો ઓલો ઓપરેટર કડે ચડી ગયો, માજી એવું કાંઈ નામ હોય? તો વાંહેથી બીજા ભાઈ ઊભા થઈ બોલ્યા લખીને 6 ગંજી 3 ગંજી 3 ગંજી 6 ગંજી. ગામડામાં એકવાર કાકા આધાર કાર્ડ કઢાવવા ગયા. એટલે એને પૂછ્યું એ કે તમારી પત્નીનું નામ? એટલે કાકાએ કીધું કે આખા વરહનો છેલ્લો દી. એ કે હે? તો કે આખા વરહનો છેલ્લો દી. કે કોઈ સમજ્યા નહીં. પછી બાજુમાં ઊભા થઈ ભાઈએ કીધું કે લેખ દિવાળી. હા દિવાળી બેન નામ. પણ એકવાર અમારો ગાંડો મને પૂછતો હતો, મને કે સાહેબ તમે કોઈ દી કંકોત્રીઓ વાંચી? કોઈ નહીં. મેં કીધું હા કંકોત્રી તો વાંચી ને, મેં ઘણાની કંકોત્રીઓ વાંચી. તો મને કહે કે કંકોત્રીમાં પુરુષ આગળ ચી કેમ લખેલું હોય તમને ખબર છે? અને સ્ત્રીઓ પાછળ અસૌ લખેલું હોય. મેં કીધું હા એ તો લખેલું તો હોય. મને કહે શું કરવાનું, એનો મતલબ હું? મેં કીધું તું કહેજીને, મને આવું ઘણી વાર આવી ખબર હોય ને તો હું ન કહું. મેં કીધું તું કહેજીને. મને કે ચી એટલે ચિંતાગ્રસ્ત, અને એટલે અસો એટલે એકલી 100 બરાબર. બોલો.
પણ એકવાર તો એક નાના ટીણિયાએ એને દાદીમાને પૂછ્યું, એ કે દાદીમા તમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા? દાદીમાએ કીધું કે બેટા આખું હિન્દુસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધું મેં ફરેલું છે. એટલે બાજુમાં એ ટીણીએ પાછું પૂછ્યું તો હવે તમે ક્યાં ફરવા જાવ? તો એની મોર તો બાજુમાં બેઠો તો એ ટીણીઓ બોલી ગયો, એ કે હવે દાદીમાં કબ્રસ્તાન જવાના. દાદીમાં સંપલે સંપલે ધોઈ નહીં. એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું એ કે દરેક સફળ પુરુષની પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એટલે પતિએ પત્નીને કીધું કે એક સ્ત્રીની બદલે 2, 3, 4, 5 સ્ત્રી હોય તો? એટલે પત્નીએ પછી બહુ ભયંકર જવાબ આપ્યો તો કે એ સફળ અને મહાન પુરુષનો એપિસોડ પછી સાવધાન ઇન્ડિયામાં આવે. પણ એક દી તો સવારના પોરમાં હું ન્યૂઝપેપર વાંચતો હતો. વાંચતા વાંચતા મેં ઉપર હેડિંગ વાંચ્યું, બીવીને કંટ્રોલમાં રાખવાના નુસ્ખાઓ. એટલે હું એક જ શ્વાસે આખું વાંચી ગયો. બીવીને કંટ્રોલમાં રાખવાના નુસ્ખાઓમાં સવારે વહેલા ઉઠો, ફળ ફ્રૂટનો નાસ્તો કરો, દોડવા જાઓ, વોકિંગ કરો, ખુલ્લા વિચારો રાખો. મેં કીધું આવું રાખવાથી બીવી થોડી કંટ્રોલમાં રહીએ. પછી પાછું હેડિંગ પહેલું પાછું વાંચ્યું તો એ ખબર પડી બીવીને કંટ્રોલમાં રાખવાના નહીં, બીપીને કંટ્રોલમાં રાખવાના. હા, નકર તો મારે ન્યૂઝપેપરવાળાને બોલાવીને એનું સન્માન કરવું હતું. એકવાર તો એક ભાઈ મને ભેગા થયા, અમારા લેખક મિત્ર છે, મને કે હું ગ્રંથ લખું છું. મેં કીધું શેના વિશે? મને કે પત્નીને કઈ રીતે સમજવી. એ ભાઈ પછી મને 6 મહિના પછી ભેગા થયા. મેં પૂછ્યું, મેં કીધું ઓલો ગ્રંથ લખતા હતા પત્નીને કઈ રીતે સમજવી, એ લખાઈ ગયો તો કે આ ભેગો જ છે, આપ્યો મને. આપ્યો એટલે મેં જોયો ખોલીને. મેં કીધું આવડો મોટો ગ્રંથ હો, આખે આખો ખોલીને જોયો, અંદર કાંઈ લખેલું જ નહીં, સમજાણું જ નહીં મને. મેં એને પૂછ્યું, મેં કીધું આમાં ક્યાં કાંઈ લખ્યું છે? મને કીધું પત્ની ક્યાં સમજાય છે. એકવાર તો એક પત્નીએ સવારે 8:30 એના પતિને પાટું મારીને ઉઠાડ્યા, કીધું કે હવે ઉઠો અને નાસ્તો બનાવો. અને પતિનો બાટલો ફાટી ગયો. એવો બાટલો ફાટી ગયો નહીં કે હવે મારે તારી હારે રહેવું જ નથી, આપણે છૂટાછેડા લઈ લેવા છે, હું જાઉં છું વકીલ પાસે. એમ કરતાં કરતાં વકીલ પાસે ગયા. 15 મિનિટ પછી પતિ પાછો આવ્યો. પત્ની કે કાં શું થયું? એ કે વકીલ સાહેબ ખુદ પોતું મારતા હતા, પ્લાન કેન્સલ. બાકી છે ને પત્ની છે ને એ એવું પાત્ર છે કે તમને હરપળ આનંદ જ આપે. એકવાર એક ગુજરાતી પત્નીએ એના ઘરવાળાને ફોન કરીને પૂછ્યું તમે ક્યાં છો? તો એના ઘરવાળાએ કીધું કહો ભાઈ મારું તો એક્સિડન્ટ થઈ ગયું છે ને, હું પડી ગયો છું ને, પગમાં વાગ્યું છે ને, અને દવાખાને મને બાજુવાળા લઈ જાય છે. એ કે તો એની પત્ની કે એ બધું ગોયરું હો, જોજો ટિફિનમાં ડાયર છે, ટિફિન આડું ન પડે ને ડાયર ન ઢોરાઈ જાય. મૂડની ડાયરની ઉપાધિ હતી, આખો ઢોરાઈ ગયો એની ઉપાધિ નહીં. પણ એકવાર તો 2 મહિલાની મુલાકાત સ્વર્ગમાં થઈ. એટલે પેલી મહિલાએ બીજી મહિલાને પૂછ્યું કે તારું મૃત્યુ કેવી રીતના થયું? તો કે અતિશય ઠંડી લાગવાથી. તો ઓલીએ ઓને પૂછ્યું તારું મૃત્યુ કેવી રીતના થયું? તો કે મારું બીપી વધી જવાથી. તો કે એ કેમ? બીપી કેમ વધી ગયું હતું? તો એ કે એક દિવસ એક રાતે મને મારા પતિ ઉપર શંકા ગઈ ને એટલે મેં આખા ઘરમાં તપાસ કરી, પણ મારા પતિ કોઈ હારે મને એવું લાગ્યું નહીં, જોવા મળ્યા નહીં. એટલે મને પછી બહુ અફસોસ થયો અને મારું બીપી વધી ગયું ને મારું મૃત્યુ થઈ ગયું. પછી ઓલીએ કીધું કે અરે ગાડી ફ્રીજ ખોલીને જોયું હોત તો તારું બીપી ન વધત ને મને ઠંડી ન લાગે. આ એકવાર તો મારી ઘરવાળી સવારમાં કંઈક લગાડતી હતી. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ શું કરસ? મને કે આ એલોવેરાની ક્રીમ મારી બોડી પર લગાવું છું. મેં કીધું એટલે? મને કે એટલે આપણી સ્કિન છે ને એ મુલાયમ રહીએ. એટલે મેં કીધું તો કાંઈ મગજ મુલાયમ રહીએ એવું કંઈ આવે છે? તો કે એવું હજી કંઈ મળ્યું નથી, પણ જેદી મળે ને તેથી આખું બેરલ ભરીને તમને ડૂબાડી દેવા છે. પણ ગાંડો મને એક દી મને હમણાં કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયામાં સૌથી વધારે પરિણીત સ્ત્રીઓ ક્યું જૂઠ વધારે બોલતી છે, સૌથી વધારે અસત્ય વાક્ય ક્યું બોલતી છે? મેં કીધું કેમ ખબર? મને કે દરેક આખા ભારતમાં સૌથી વધારે પરિણીત સ્ત્રીઓ દ્વારા બોલાતું જૂઠ એક જ વાક્ય છે કે મારે એમને પૂછવું પડે. અને મને કે પુરુષો દ્વારા બોલાતું જૂઠ, હવે એ કે એમાં એને શું પૂછવાનું? મૂળ પૂછ્યા વગર તું પાટલું નથી બદલાય. પણ
એકવાર તો એક ભાઈ દવાખાને ગયા એટલે ડૉક્ટરે પૂછ્યું કે હવે તમને ઓલી વખતે દવા લેવા આવ્યા હતા, હવે તમને કેવું લાગે છે? તો ઓલા દર્દીએ કીધું કે તાવ તો વયો ગયો પણ જીવ ગભરાયા કરે છે. સાહેબે 1-2 ગોળી આપી કે આ લ્યો, આ ખાઈ લ્યો, હવે એ વયો જાય. પણ આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. બોલવામાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજી અને માફ કરજો. જય શ્રી રામ.